પૂર્વ પ્રસંગમાં આપણે 2 શ્લોકનું ઉગાહન કર્યું હતું, 49 અને 50. થોડું આપણે એનું વિહંગાવલોકન કરી લે. ઉપકરણ અભાવે સર્વથા સ્થિતિ ન ભવતી ઇતિ તસ્ય આવશ્યકત્વમાહ તદ અજ્ઞાને ઇતિ. ઉપકરણના અભાવમાં સર્વથા સ્થિતિ ન થાય તેમ પુરાણ પણ આવશ્યક છે એનું નિરૂપણ શ્રી મહાપ્રભુજી કરે છે 49મા શ્લોકમાં. તદજ્ઞાને સર્વમોઢ્યમ તેન તદ હૃદયમ સ્મૃતમ ભાવયુક્તસ્ય ધર્મસ્ય પ્રમિતો તત્પ્રયુજ્યતે. પુરાણોના જ્ઞાન વિના મનુષ્ય સર્વ પ્રકારે મૂઢ રહે છે, અજ્ઞાની રહે છે. તેથી સ્મૃતિમાં પુરાણને હૃદય કહેવામાં આવે છે. અર્થાત શ્રુતિ સ્મૃતિ ઉભય નેત્રે પુરાણો હૃદયમ સ્મૃતમ. શ્રુતિ અને સ્મૃતિ ધર્મના 2 નેત્રો છે, જ્યારે પુરાણ છે એ ધર્મનું હૃદય છે. અને ભાવયુક્તસ્ય ધર્મસ્ય એટલે ભાવયુક્તસ્ય એટલે અભિપ્રાયયુક્ત ધર્મના જ્ઞાનમાં પુરાણનો ઉપયોગ છે. અર્થાત વેદમાં કહેલા યજ્ઞાદિ ધર્મોના અભિપ્રાયનું જ્ઞાન પુરાણોથી થાય છે. એટલે વૈદિક કર્મ ક્યારે કરવા, ક્યારે ન કરવા વગેરે જ્ઞાન છે પુરાણોથી થાય છે. થોડું આપણે વ્રજભાષા ટીકામાં પણ એનું રિવિઝન કરી લેશું. पुराण के अर्थ को ज्ञान नहीं होय तहाँ ताई सब प्रकार से मनुष्य मूढ़ रहे हैं, अज्ञानी रहे हैं. क्योंकि पुराण के जाने बिना जगत के बाहर के पदार्थ को ज्ञान नहीं होवे हैं. याही सो श्रुति स्मृति ये 2 धर्म के नेत्र है, पुराण धर्म को हृदय है. हारित स्मृति में कह્યું છે श्रुति स्मृति उभय नेत्रे पुराणो पुराणम हृदयम स्मृतम इत्यादि अनेक वचन हैं. वेद में यज्ञादि कहे हैं, उनके अभिप्राय को ज्ञान पुराण के द्वारा ही होता है. वैदिक कर्म कब करनो, कब नहीं करनो, कर्म अकर्म विकर्म आदि को स्वरूप ज्ञान तथा कर्म कहाँ ताई करनो इत्यादि बोध पुराण बिना नहीं होवे हैं. जैसे ब्रह्मांड पुराण में अग्निहोत्रादि को निषेध कलयुग में है. ताकि व्यवस्था लिखी है कि यावद वर्ण विभागोस्ति यावद वेद प्रवर्तते संन्यासंश्च अग्निहोत्रंच तावत कुर्यात कलो युगे. ब्रह्मांड पुराण में कलिवर्ज्य प्रकरण में आ बातने कही है कि जहाँ ताई ब्राह्मण क्षत्रिय वैश्य शूद्र ये 4 वर्ण न्यारे न्यारे रहे हैं, तहाँ ताई 4 वेद विद्यमान हैं. कलयुग में संन्यास अग्निहोत्र तहाँ ताई करनो. आ कलिवर्ज्य प्रकरण में કહ્યું છે કે જ્યાં સુધી આ વર્ણ વિભાગ રહે ત્યાં સુધી અગ્નિહોત્રાદિ કરવું. એના પછી અત્યારે કલિયુગની અંદર અગ્નિહોત્રાદિ શક્ય નથી. આધુનિક સમયમાં જે લોકો અગ્નિહોત્રાદિ કરે છે એ પાછા બહાર જાય, ફોરેન જાય ત્યારે અગ્નિ ક્યાં ભેગો લઈ જાય છે અને પાછા ઘરે આવીને પ્રાયશ્ચિત કરીને અગ્નિ પ્રગટાવી લે. એવો પ્રકાર વેદમાં નથી. તો આ રીતના અગ્નિહોત્ર જે છે કલિયુગમાં શક્ય નથી. અને કલિવર્જ્ય પ્રકરણમાં બીજી પણ એક વાત કહી છે કે અગ્નિહોત્રમ ગવાલંભમ સંન્યાસમ પલપૈતૃકમ દૈવરાશ્ચ સુતોત્પત્તિ કલો પંચ વિવર્જતે. ગયા વખતે આ શ્લોક મને મળ્યો ન હતો, આ વખતે શ્લોક પ્રાપ્ત થયો છે કલિવર્જ્ય પ્રકરણમાં
કે અગ્નિહોત્રમ ગવાલંભમ, કલિયુગમાં શું નિષેધ છે? તો અગ્નિહોત્રમ એટલે અગ્નિહોત્ર, ગવાલંભમ, ગવાલંભમ એટલે શ્રાદ્ધ, યજ્ઞમાં ગાયની બલિ એ નિષિદ્ધ છે અત્યારે. પલપૈતૃકમ, સંન્યાસમ એટલે કે સંન્યાસ, એ તો મહાપ્રભુજીએ જ સંન્યાસ નિર્ણયમાં ના પાડી દીધી કે સંન્યાસ વર્ણમ ભક્તો અન્યથા પતિતો ભવે. તો અગ્નિહોત્રમ ગવાલંભમ સંન્યાસમ પલપૈતૃકમ, સંન્યાસ પછી પલપૈતૃક એટલે જે પિતૃકર્મ છે, શ્રાદ્ધ વગેરે કર્મ છે, એ માંસ વગેરેથી શ્રાદ્ધ કર્મો ન કરવા, પિતૃકર્મ ન કરવા, એ કલિયુગમાં નિષિદ્ધ છે. પછી દૈવરાશ્ચ સુતોત્પત્તિ, દેવરથી સંતાનની ઉત્પત્તિ નિષિદ્ધ છે. દેરવટુ જેને કહેવામાં આવે. તો દૈવરાશ્ચ સુતોત્પત્તિ વર્જ્ય છે. અને કલો પંચ વિવર્જિત, કલિયુગની અંદર આ 5 નિષિદ્ધ બતાવ્યા છે કલિવર્જ્ય પ્રકરણમાં. હવે બ્રહ્માંડ પુરાણની અંદર કલિવર્જ્ય પ્રકરણમાં આ વાતને સમજાવી છે કે અગ્નિહોત્ર ક્યાં સુધી કરવા અને ક્યાં સુધી ન કરવું, ક્યારે ન કરવું. और जैसे वेद में लिखी है कि अग्निहोत्री को यज्ञ पात्र सहित अग्नि में जलाई देनो इत्यादि वचन सो सामान्य करी के सभी अग्निहोत्री को श्रोताग्नि सो दाह प्राप्त भयो. એટલે અગ્નિહોત્રિકુ એટલે જેને જીવન પર્યંત અગ્નિહોત્ર કર્યું હોય તે, એને યજ્ઞપાત્ર સહિત એનો દેહનો જે સંસ્કાર છે એની લાસ્ટ જે આહુતિ છે એ એના પોતાનું અગ્નિહોત્રમાં જે હોમ કરે છે એની અંદર પોતાના દેહની આહુતિ, લાસ્ટ આહુતિ અગ્નિમાં આપે છે. એટલે અગ્નિહોત્રીએ જે જીવન પર્યંત અગ્નિહોત્ર કર્યું છે એનો દેહનો જે સંસ્કાર છે, અગ્નિ સંસ્કાર છે, એ જ અગ્નિમાંથી કરવામાં આવે છે. અને યજ્ઞપાત્ર સહિત બધું એને અગ્નિની અંદર એને હોમી દેવામાં આવે છે. અગ્નિહોત્રિકુ ઇત્યાદि वचन सो सामान्य करी के सभी अग्निहोत्री को श्रोताग्नि सो दाह प्राप्त भयो. એટલે જે શ્રોતાગ્નિ છે એમાં એનો દાહ કરવો એટલે અગ્નિ સંસ્કાર કરવો. તહા વૈતાનમ પ્રક્ષિપેદ અપ્સુ આવસ્થ્યમ ચતુષ્પથે પાત્રાણી તુ દહેદ અગ્નો યજમાને વૃથા મતે. એટલે વૈતાનમ પ્રક્ષિપેદ અપ્સુ એટલે વૈતાનમ એટલે એનું જે મૃતદેહ છે એ અગ્નિહોત્રી જે છે એનો અગ્નિહોત્રીનો જે મૃતદેહ છે એ મૃતદેહ પ્રક્ષિપેદ અપ્સુ એટલે એને જલમાં વહાવવો. આવસ્થ્યમ ચતુષ્પદે અને એની જે આવસ્થ્ય અગ્નિ છે એ ચતુષ્પથે એટલે 4 રસ્તાની મધ્યમાં એને રાખવો. અને પાત્રાણી તું દહેદ અગ્નો એના જે પાત્રો છે એ અગ્નિની અંદર બાળી દેવા. યજમાને વૃથા મૃતે. યા પુરાણ વચન સો, જો આ પુરાણનું વચન છે. એ પુરાણ વચનમાં શું કહે છે પુરાણ કે યા પુરાણ વચન સો જો અગ્નિહોત્રી પતિત ન હોય વાહિકો અગ્નિહોત્ર કી અગ્નિ સો દાહ કરનો. એટલે જેને અગ્નિહોત્ર જીવન પર્યંત કર્યું હોય એવો જે અગ્નિહોત્રી છે એને અગ્નિહોત્રીનો જે અગ્નિ છે એમાં એના દેહનો દાહ કરવો, એનો અગ્નિ સંસ્કાર કરવો, બધાનો નહીં. પરંતુ અગ્નિહોત્રી યદિ પતિત હોઈ જાય અને કે અગ્નિહોત્રીના જે નિયમો છે એ ન નિભાવે, અગ્નિહોત્રીની જે વ્યવસ્થા છે એ પાલન ન કરે, એવો જે અગ્નિહોત્રીથી પતિત થયેલો છે, એટલે અગ્નિહોત્રીની દીક્ષા તો લઈ લીધી પણ એનાથી નભી ન શકી એમ સમજો.
એનો જે સંકલ્પ છે એ નભી ન શક્યો, અગ્નિહોત્રના નિયમો એનાથી ન નભ્યા, પછી એની જે અગ્નિહોત્રના જે રૂલ્સને પાડી ન શક્યો, એટલે એને શું કહેવાય? પતિત. પતિત એટલે જે માર્ગ ઉપર એ ચાલી રહ્યો છે એમાંથી એ નીચે પતિત થયો, પડી ગયો. તો એની શું વ્યવસ્થા? એની વ્યવસ્થા વેદમાં ન બતાવી, એની વ્યવસ્થા પુરાણોમાં બતાવી છે. પુરાણોની કેટલી ઉપયોગિતા છે એ વાત અહીંયા શ્રી મહાપ્રભુજી સમજાવે છે. સમજાણું? તો પુરાણ વચનસો જો અગ્નિહોત્રી પતિત ન હોય, વાહિકો અગ્નિહોત્રી અગ્નિશો દાહ કરનો, એને અગ્નિહોત્રીના અગ્નિથી દાહ કરવો, જે પતિત ન હોય એને. અને જે પતિત હોય એને શું કરવું? અગ્નિહોત્રી યદિ પતિત હોય એટલે એના જે માર્ગ ઉપર એ ચાલી ન શક્યો હોય અને એનાથી પડેલો હોય, નીચે પડેલો હોય, એના રૂલ્સ ને રેગ્યુલેશન એને ન પાડેલા હોય, એવો પતિત હોય તો વાકે વૈતાન અગ્નિકુ, એટલે એના જે અલગ અલગ અગ્નિઓ હોય છે, એના વૈતાન અગ્નિકુ જલ મેં ડારનો, अवस्थ्य अग्नि को 4 रस्ता के मध्य में धरनो, और पात्रन को अग्नि में डारने इत्यादि व्यवस्था होते. तो आ बधी व्यवस्था वेद में बतावी नहीं, अग्निहोत्रीनी. आ व्यवस्था क्या बतावी? पुराणों में. समझ में आव्युं ने? एटले पुराणोनी आवश्यकता केटली छे ए श्री महाप्रभुजी अहींया समजावे छे. एटले तदज्ञाने सर्वमोढ्यम. जो पुराणोનું જ્ઞાન ન હોય તો બધું મૂઢતા છે, અજ્ઞાન છે. ऐसे ही कर्म कहाँ तक करनो ये संदेह भयो. એટલે કર્મ જે છે એને ક્યાં સુધી કરવું? જેમ આપણે પણ નોકરી કરીએ તો એની અંદર આપણે રિટાયરમેન્ટ આવે ને, આપણે રિટાયર્ડ થાય તો ભાઈ કેટલા વર્ષની નોકરી છે, કોઈક એનો સમય નક્કી હોય ને. એવી રીતના કર્મ ક્યાં સુધી કરવું? આ એકાદશ સ્કંદમાં પુરાણમાં બતાવ્યું. જો તાવત કર્માણી કુર્વતી ન નિર્વિદ્યેત યાવતા મત કથા શ્રવણાદો વા શ્રદ્ધા યાવન ન જાયતે. આ એકાદશ સ્કંદના 20મા અધ્યાયનો 9મો શ્લોક છે કે જ્યાં સુધી વૈરાગ્ય ન થાય ત્યાં સુધી કર્મ કરવા. મારી કથા શ્રવણ આદિમાં શ્રદ્ધા ન થાય ત્યાં સુધી કર્મો કરવા. ભગવાનની કથામાં જ્યારે શ્રદ્ધા થાય, ભગવાનમાં ભક્તિ થાય, પછી આ કર્મમાંથી બહાર આવવું. કેમ કે આ કર્મ એવા છે કે વૈદિક કર્મો સવારે ઉઠે 6 વાગે 5 વાગે, ત્યાંથી લઈને સાંજે 8 થાય ત્યાં સુધી બધા કર્મો જ કરતો રહે. 12 વાગે સાંજે 12 કલાક સુધી. તો એમાંથી રિટાયરમેન્ટ ક્યારે મળશે ભાઈ? ભગવાનનું નામ કઈ લેવાનું? તો એનો ખુલાસો કોણ આપશે? એનો ખુલાસો પુરાણ આપશે. એવું અહીંયા મહાપ્રભુજી પુરુષોત્તમજી કહે છે જો કે જ્યાં સુધી વૈરાગ્ય ન થાય ત્યાં સુધી કર્મ કરવા. મારી કથા શ્રવણાદિમાં શ્રદ્ધા ન થાય ત્યાં સુધી કર્મ કરવા. છે ને? આ પુરાણના વાક્યો છે. અને પ્રભુમાં જ્યારે પ્રેમ થાય, પ્રભુમાં શ્રદ્ધા, પ્રભુમાં ભક્તિ થાય, ત્યારે પછી આ કર્મોને સ્કીપ કરીને ભગવાનનું ભજન જ કરવું. સમજાણ? આવું એકાદશ સ્કંદ 20મો અધ્યાય પ્રથમ શ્લોકમાં કહ્યું છે. નવમો શ્લોક, સોરી, એકાદશ સ્કંદ 20મો અધ્યાય 9મો શ્લોક. तहाँ ताई कर्म करते रहनो जहाँ ताई पूरो वैराग्य मन में दृढ़ नहीं होए इत्यादि श्री भागवत पुराण के वचन सो व्यवस्था होती है. तासो मीमांसा जैसे वेद के संदेह को दूर करवे वारो है, तैसे ही पुराण वेद के संदेह को दूर करवे वारो है. અને જેવી રીતના મીમાંસા એટલે બરાબર. મીમાંસા એટલે જે પૂર્વકાંડ ઉત્તરકાંડ ઉપર જે પૂર્વ મીમાંસા, ઉત્તર મીમાંસા એટલે બ્રહ્મસૂત્રો. તો મીમાંસાનો ઉપયોગ વેદાર્થના સંદેહ નિરાશ કરવા માટે છે. આ મીમાંસા સૂત્રો શા માટે છે? વેદમાં જે કંઈ બી સંદેહ થાય એનું નિવારણ મીમાંસાથી કરવામાં આવે છે, બ્રહ્મસૂત્રોથી કરવામાં આવે છે. એવી જ રીતના
પુરાણનો પણ ઉપયોગ વેદાર્થ સંદેહનું નિવારણ કરવા માટે છે. વેદમાં કાંઈ સંદેહ થાય તો એનું નિવારણ પુરાણથી થાય છે. પછી સૃષ્ટિમાં જેટલા બી પદાર્થો છે એનું યથાર્થ સ્વરૂપનું જ્ઞાન પુરાણોથી જાણી શકાય છે. જેમ કે પ્રહલાદો વે કયાધવ છે ને, તૈતરી બ્રાહ્મણમાં કહ્યું છે કે ભાઈ પ્રહલાદ છે ક્યાધુનો પુત્ર છે. પણ ક્યાધુ કોણ હતા, પ્રહલાદજી કોણ હતા, એના પિતા કોણ હતા, આ બધું વિસ્તાર પુરાણોની અંદર કહેલો છે. એટલે પુરાણનું જો જ્ઞાન ન હોય ને કોઈ વેદ વાંચે તો ક્યાધુ કોણ હતી, ક્યાધુનો પુત્ર કોણ હતો ખબર જ ન પડે. પણ ભાગવત પુરાણ વાંચે તો બધું સમજમાં આવે કે સંપૂર્ણ ઉપાખ્યાન પુરાણની અંદર આપેલા છે બધા. તો વેદમાં તો માત્ર આટલું જ કહ્યું છે કે પ્રહલાદ ક્યાધુનો પુત્ર હતો, પરંતુ ક્યાધુ નામની હિરણ્યકશિપુની સ્ત્રી છે, એનો પુત્ર પ્રહલાદ છે, એવું ક્યાધુ ઇત્યાદિનું યથાર્થ સ્વરૂપનું જ્ઞાન પુરાણોમાંથી જાણી શકાય છે. સમજમાં આવ્યું ને? અને પુરાણોની આ રીતના વેદ તુલ્યતા દ્રઢ કરવા માટે 18 પુરાણ આદિની સમાખ્યામાં ઉપાય કહે છે કે શાખા વિભાગવતી. એના પછીનો જે આગળનો શ્લોક છે કે સર્વસૃષ્ટિ પદાર્થાનામ યાથાર્થ્ય જ્ઞાપનમ તતઃ શાખા વિભાગવતસ્ય વિભાગ સોપ્ય અનેકધા. એટલે સૃષ્ટિના સર્વ પદાર્થનું યથાર્થ સ્વરૂપનું જ્ઞાન પુરાણોથી થાય છે. જેવી રીતના વેદમાં અનેક શાખાઓનો વિભાગ છે, એવી રીતના પુરાણોમાં પણ અનેક પ્રકારે એનો વિભાગ થાય છે. અનેક પુરાણો છે. 100 કરોડ શ્લોકોનું સાહિત્ય હતું, એમાંથી 18 પુરાણો, ઉપપુરાણો, એનો જે વિભાગ 4 લાખ શ્લોકમાં વેદવ્યાસજીએ કરેલો છે. એમાં શ્રી મહાપ્રભુજી આગળ સમજાવે છે કે વેદવ્યાસજીએ જ્યારે જોયું કે સંપૂર્ણ વેદનું અધ્યયન થઈ શકતું નથી, ત્યારે વેદવ્યાસજીએ વેદના વિભાગ કર્યા. અને જે ઋષિએ જેટલો વેદનો વિભાગનું અધ્યયન કર્યું, પઠન કર્યું, એટલા વેદ વિભાગને શાખા વિભાગના નામે પ્રસિદ્ધ થયા. અને એ ઋષિના જે શિષ્યો હતા એ શાખાના દ્વિજો પોતપોતાના ઋષિની શાખાના જ વેદ વિભાગનું એણે અધ્યયન કર્યું. જેવી રીતના વેદ શાખાઓની જેમ કઠોપનિષદ છે, પછી અલગ અલગ જે છે ને માધ્યાંદિની, કાણવી, રાણાયણી વગેરે જે શાખાઓ છે ને, તો કાઠક ઇત્યાદિ શાખ્યા પ્રચલિત થઈ. આ બધી શાખાઓ પ્રચલિત થઈ. પુરાણ એવી રીતના સમજણ, જેવી રીતના વેદની અંદર અલગ અલગ વિભાગ કરવામાં આવ્યા શાખાઓના, અને એ શાખાઓ રૂપે પણ હરિ જ છે, તત્તદ રૂપે હરિશ તથા. તો બધી શાખાઓ રૂપે હરિ છે, વેદ રૂપે હરિ છે. એવી રીતના પુરાણોમાં પણ જેટલા બી પુરાણ છે, બ્રાહ્માદિ એટલે કે બ્રાહ્મ પુરાણ ઇત્યાદિ સંજ્ઞા જે પ્રચલિત છે, જેમ વેદને વિશે શાખાઓ હજારો છે, સહસ્ર છે, એમ પુરાણોની પણ શાખાઓ અનેક છે, સહસ્ર છે. જેમ પુરાણો ઉપકરણો જેમ પુરાણો, પછી ઉપપુરાણો અને સંહિતા, આ બધાના નામ આપણે ગયા વખતે જોઈ ગયા ને. 18 પુરાણો છે, 18 ઉપપુરાણો છે. એ સિવાયની આપણે સંહિતા પણ જોઈ હતી ને, સનતકુમાર સંહિતા, પછી સૂત સંહિતા, સાંકરી સંહિતા, વૈષ્ણવી સંહિતા, બ્રાહ્મી સંહિતા, સૌર સંહિતા વગેરે વગેરે. તો એ બધી સંહિતાઓ છે, ઉપપુરાણો છે, પુરાણો છે. આમ જો આ શું બતાવે છે, વેદની સાથે પુરાણોનું સામ્ય બતાવવું છે કે ભાઈ જેમ વેદમાં સહસ્ર શાખાઓ છે, એમ પુરાણોની અંદર પણ હજારો શાખાઓ છે.
પુરાણો પણ 18 પુરાણ છે, ઉપપુરાણો છે, પછી સંહિતાઓ છે. આમ વિસ્તૃત ગ્રંથના વેદવત, વેદની જેમ જ આનું ભગવત્વ સિદ્ધ છે. અને એનું સમ્યક પ્રકારે એકીકરણ કરવા વડે, સંક્ષિપ્ત સંગ્રહ કરવા વડે, એમનો વિભાગ કરવા વડે જ વેદવ્યાસજીએ એ પુરાણના કરતા છે. જે 1 કરોડ શ્લોકોનું સાહિત્ય હતું એને 4 લાખ શ્લોકોમાં એનું સંકલન કર્યું, એનું સંક્ષિપ્તીકરણ કરીને આધુનિક જે જીવો છે એને એ પુરાણો એનો ઉદ્ધાર થાય એટલા માટે, વેદ છે એને સારી રીતે સમજાય એટલા માટે પુરાણોનો વિસ્તાર, પુરાણોનું કમ્પાઇલેશન વેદવ્યાસજીએ કર્યું. એ એંગલથી વેદવ્યાસજી છે એ પુરાણોના કરતા છે. અને પુરાણો જે છે એ વેદનો અતિદેશ છે, વેદનું એક્સટેન્શન છે. એ રીતે પુરાણોની વેદ તુલ્યતા બતાવી છે. અને મત્સ્ય પુરાણોની અંદર એ બધું વિભાગનું વર્ણન કર્યું છે, જે આપણે ગયા વખતે જોઈ ગયા. 18 પુરાણો છે, એ બધાના નામ આપણે જોયા, એ બધાના શ્લોકની સંખ્યા જોઈ. પછી 18 ઉપપુરાણો છે અને સંહિતા, અહીંયા સુધી આપણે જોયું. આ ગયા વખતનું આપણું એકાઉન્ટ પાછું ઓડિટ થયું. હવે આપણે આગળ વધશું. આમાં કોઈને કંઈ પ્રશ્ન છે અત્યાર સુધીમાં? બોલો. એકાવનમાં શ્લોકની ઉત્થાનિકામાં શ્રીમદ આચાર્ય ચરણો આજ્ઞા કરે છે, તત્ર યજ્ઞસ્ય ભગવત્વમ સિદ્ધિમિતિ ન સંદેહ પ્રકૃતે કથમ ઇતિ આશંક્ય પ્રકારમાહ શતમ કલ્પયતિ. તત્ર યજ્ઞસ્ય ભગવત્વમ સિદ્ધિમિતિ એટલે વેદમાં યજ્ઞનું ભગવત્વ સિદ્ધ જ છે. આપણે જોઈ ગયા ને, વેદની અંદર યજ્ઞ રૂપો હરિ, અગ્નિહોત્ર, દર્શ પૂર્ણમાસ એ રૂપે હરિ છે. પછી એના જે સાધનો છે સ્રગ શ્રુવા એ પણ હરિબૈના છે. પછી એના 2 પ્રાકૃત અને વૈકૃત, એ સકામ નિષ્કામ એ પણ હરિરૂપ છે વગેરે. તો તત્ર યજ્ઞસ્ય ભગવત્વમ સિદ્ધિમિતિ ન સંદેહ, વેદમાં યજ્ઞનું ભગવત્વ સિદ્ધ છે, એમાં કોઈ જાતનો સંદેહ નથી. પ્રકૃત, પરંતુ પ્રકૃત એટલે જે વિષય ચાલી રહ્યો છે પુરાણમાં ભગવદ રૂપતા કેવી રીતના હોઈ શકે? પ્રકૃતે કથમ, પ્રકૃતમાં એટલે પુરાણમાં, અત્યારે જે વિષય ચાલી રહ્યો છે એમાં પુરાણમાં ભગવદ રૂપતા કેવી રીતના હોઈ શકે? ઇતિ આશંક્ય પ્રકારમાહ શતમ કલ્પાયતિ. તો એ શંકાનું સમાધાન કરવા માટે 51મો શ્લોકમાં શ્રી આચાર્ય ચરણો આજ્ઞા કરે છે. સમજાણી ઉત્થાનિકા? હવે વેદની અંદર યજ્ઞનું ભગવત્વ સિદ્ધ છે, યજ્ઞ વે વિષ્ણુ વગેરે, તો એમાં કોઈ સંદેહ નથી. તો એવી રીતના પુરાણોની અંદર ભગવત્વ કઈ રીતના સિદ્ધ થશે? પુરાણોમાં ભગવત્વ કેવી રીતના હોઈ શકે? આ શંકાનું સમાધાન આગળની કારિકામાં શ્રી મહાપ્રભુજી કરે છે. આ શંકાને થોડી સારી રીતે સમજવી હોય તો આવરણ ભંગમાં જુઓ, પેજ નંબર 92 ઉપર. 92 પેજ ઉપર આ શંકાને વિસ્તારથી સમજાવી. તત્ર યજ્ઞો વૈ વિષ્ણુ, યજ્ઞ નિશ્ચય કરીને વિષ્ણુ છે. શ્રુતિથી વેદમાં યજ્ઞનું ભગવત્વ સિદ્ધ થાય છે. શ્રુતિથી વેદમાં આ શ્રુતિ જે છે ને, યજ્ઞો વૈ વિષ્ણુ, એ શ્રુતિથી વેદમાં યજ્ઞનું ભગવત્વ સિદ્ધ થાય છે. એટલે વેદની શાખાઓ પણ તે ભગવાનના રૂપનું પ્રતિપાદન કરે છે, એમાં કોઈ સંદેહ નથી. વેદની અલગ અલગ શાખાઓ છે એ પણ ભગવાનના જ સ્વરૂપનું પ્રતિપાદન કરે છે, એમાં કોઈ સંદેહ નથી. પરંતુ પ્રકૃત વિષયમાં એટલે પુરાણના વિષયમાં કેવી રીતના ભગવત્વ ઘટી શકે, કેવી રીતના સિદ્ધ થઈ શકે,
પુરાણમાં ધર્મ, અર્થ, કામ, મોક્ષ અને ભક્તિ એમ પંચમ પુરુષાર્થનું નિરૂપણ હોવાથી પુરાણમાં ભગવદ્રૂપતાનું પ્રતિપાદન સિદ્ધ થઈ શકે નહીં. આશંકા છે. વેદમાં જેમ યજ્ઞ હોય વિષ્ણુ, યજ્ઞનું ભગવત્વ સિદ્ધ થાય છે, એવી રીતના પુરાણનો જે વર્ણ વિષય છે એ તો ધર્માર્થ, કામ, મોક્ષ, ભક્તિ છે, એનું ભગવત્વ કેવી રીતના સિદ્ધ થઈ શકે, એવી અહીંયા શંકા છે. તો પછી વેદમાં જેમ શાખા વિભાગ થાય છે તેમ પુરાણના પણ વિભાગ થાય છે. આવું જે કથન પણ તમે કરી રહ્યા છો એવું સંભવ નથી. આ શંકાના સમાધાન કરવા માટે શ્રીમદ આચાર્ય ચરણો પુરાણ વિભાગનો પ્રકાર હવે આપણને સમજાવે છે કે વેદની અંદર જેમ શાખા વિભાગ છે એવી રીતના પુરાણનો વિભાગ છે. અલગ અલગ પુરાણોના વિભાગ છે, એનો વર્ણ વિષય, એનું વર્ણન શ્રી આચાર્ય ચરણો કરે છે. એનો આપણે પાઠ કરશું. શ્લોક નંબર 51. શતમ કલ્પાસ્તતોન્યન્યે સંતિ કૃષ્ણેન નિર્મિતા સત્વેન રજસા વાપી તમસા વાપ્યનેકદા. શતમ કલ્પા એટલે કલ્પો કેટલા છે? 100. શતમ કલ્પા, કલ્પો 100 છે. અને તતોપ્યન્ય અને બીજા પણ કલ્પો છે. કલ્પો 100 છે, તે ઉપરાંત પણ બીજા કલ્પો છે. તેમનું નિર્માણ સંતિ કૃષ્ણેન નિર્મિતા, તેમનું નિર્માણ ભગવાન શ્રી કૃષ્ણએ અનેક પ્રકારે કરેલું છે. સમજો, કલ્પો 100 છે, તે ઉપરાંત પણ બીજા કલ્પો છે, અને એમનું નિર્માણ ભગવાન શ્રી કૃષ્ણએ અનેક પ્રકારે કરેલું છે. કયા અનેક પ્રકારે? તો એનું વર્ણન કરે છે. સત્વેન રજસા વાપી તમસા વાપી અનેકધા. એટલે રજો રૂપે, તમો રૂપે, એમ અનેક રૂપે કલ્પોનું નિર્માણ કર્યું છે. એટલે કે સાત્વિક કલ્પ છે, સત્વેન એટલે સત્વ રૂપે ભગવાને, સત્વેન એટલે સાત્વિક કલ્પ સત્વ રૂપે, રજસા વાપી રજો રૂપે, વા તમસા અથવા તમો રૂપે, એમ અનેક રૂપે કલ્પોનું નિર્માણ કર્યું છે. એટલે કલ્પો પણ રાજસ કલ્પ છે, સાત્વિક કલ્પ છે, એવી રીતના તામસ કલ્પ છે. તો જે કલ્પ ચાલતો હોય એમાં પુરાણો પણ એવા જ હોય. રાજસ કલ્પની અંદર રાજસ પુરાણો હોય, તામસ કલ્પમાં તામસ પુરાણો હોય, સાત્વિક કલ્પમાં સાત્વિક પુરાણો હોય, ને મિશ્ર કલ્પમાં બધા મિશ્ર પુરાણો. અત્યારે મિશ્ર કલ્પ ચાલે છે. એમાં આપણે બ્રજભાષામાંથી લઈએ. જો કે આવરણ ભંગ અને આમાં સેમ જ આપેલું છે, કોઈ ડિફરન્સ નથી. હવે જુઓ, वेद ज्यों यज्ञ रूपी भगवान को वर्णन करे हैं, तैसे ही पुराण भुवनात्मक भगवान को वर्णन करे. એટલે વેદની અંદર જેમ યજ્ઞનું ભગવત્વ સિદ્ધ છે, એટલે વેદની જે શાખાઓ છે એ ભગવદ રૂપનું પ્રતિપાદન કરે છે, એવી રીતના પુરાણમાં પણ ધર્માદિ પંચ પુરુષાર્થનું પ્રતિપાદન છે. તો પણ શાખા વિભાગવત પુરાણ વિભાગ સી રીતે થઈ શકે? એ શંકાના સમાધાનમાં શ્રી મહાપ્રભુજી કહે છે કે શતમ કલ્પાયતિ, જેમ વેદ યજ્ઞરૂપી ભગવાનનું વર્ણન કરે છે, એમ પુરાણ પણ ભુવનાત્મક ભગવાનનું વર્ણન કરે છે.
જેમ વેદમાં અગ્નિહોત્ર, દર્શપૂર્ણ, માસ આદિ યજ્ઞોના ભેદ કરીને યજ્ઞ જે છે ભગવાનના અનેક રૂપો છે, યજ્ઞ ભગવાનના અનેક રૂપો છે. અને કઠ્ઠક, કૌથુમી, પછી આપણે બધા શાખાઓ જોઈ ને, બીજી કઈ હતી? માધ્યાંદિની, કાણવી, પછી રાણાયણી, એ બધી શાખાઓ હતી ને. શાસ્ત્રાર્થ પ્રકરણમાં આપણે જોઈ ગયા. તૈતરી, હા. તો જેવી રીતના વેદની અંદર અનેક શાખાઓ રૂપહરી છે, એવી રીતના પુરાણોની અંદર ભવનરૂપ ભગવાન પોતે સારસ્વત, બ્રાહ્મ, પાદ્મ, વારા વગેરે કલ્પભેદ કરીને અનેક રૂપ થયા છે. એટલે જેમ વેદની અંદર અનેક શાખાઓ રૂપે ભગવાન બન્યા છે, એવી રીતના પુરાણોની અંદર આ ભુવનરૂપ બ્રાહ્મ, પાદ્મ એટલે બ્રાહ્મકલ્પ, પછી પાદ્મકલ્પ, વારાહકલ્પ આદિ કલ્પભેદ સો અનેક રૂપવારે ભગવાન ભય છે ને. પુરાણો અને વેદનું સામ્ય બતાવે છે. બ્રાહ્મ પુરાણ, મત્સ્ય પુરાણ આદિ અષ્ટાદશ પુરાણ દ્વારા એટલે 18 પુરાણ દ્વારા વર્ણન કિએ જાય હે. એટલે આ બધા જે કલ્પો છે એનું વર્ણન 18 પુરાણોની અંદર કરેલું છે. अष्टादश पुराण द्वारा वर्णन किए जाए हैं, तहाँ विश्वात्मक भगवान की अनेक रूपता को वर्णन है. એટલે આ જે વિશ્વાત્મક ભગવાન છે, આ બ્રહ્માંડ રૂપી ભગવાન છે, એનું અનેકધા વર્ણન છે. એમ કે ભાઈ ભગવાન છે અને અલગ અલગ કલ્પની અંદર અલગ અલગ બ્રહ્માંડની રચના કરે છે. આ બ્રહ્માંડ જે પ્રગટ કરે, અલગ અલગ કલ્પમાં અલગ અલગ બ્રહ્માંડની રચના ભગવાન કરે છે, અને એ પણ ભગવદ રૂપ છે. तहाँ विश्वात्मक भगवान की अनेक रूपता को वर्णन है. ब्रह्मा जी के 1 वर्ष में एक मुख्य कल्प पूरो होवे हैं. ધ્યાનથી સમજો. બ્રહ્માજી છે એનું આયુષ્ય 100 વર્ષનું. એને 2 પરાર્ધ કહેવાય. 2 પરાર્ધ. અને બ્રહ્માજીનો એક દિવસ કેવડો કે 4 યુગ, સત્યયુગ, ત્રેતા, દ્વાપર અને કલયુગ, 4 યુગ 1000 વાર જાય ત્યારે બ્રહ્માજીનો એક દિવસ પૂરો થાય. બ્રહ્માજીનું આયુષ્ય કેવડું? 100 વર્ષ. બ્રહ્માજીનો દિવસ કેવડો? મનુષ્યના વર્ષો પ્રમાણે અહીંના 4 યુગ 1000 વાર જાય ત્યારે બ્રહ્માજીનો એક દિવસ પૂરો થાય. સમજમાં આવે છે? હવે 4 યુગના વર્ષો કેટલા? 4,32,000 વર્ષનો કલયુગ. 4,32,000 વર્ષનો કલયુગ. એ 4,32,000 2 ગણા કરો તો કેટલા થાય? 8 લાખ ને હે? હા, 8,64,000 વર્ષનો દ્વાપર. હવે એમાં 4,32,000 નાખો પાછા તો કેટલા થયા? ચલો ગણિતજ્ઞો. 8,64,000 પછી પાછા હા એ દ્વાપર. હા તો એ 12,96,000 ત્રેતાના. પછી એની અંદર પાછા એટલા એડ કરો તો હા એટલા સતયુગના વર્ષો થાય. કેટલા થયા?
બરાબર. કલિયુગ છે એના 4,32,000 વર્ષ, દ્વાપરના 8,64,000 વર્ષ થયા, ત્રેતાયુગના 12,96,000 વર્ષ, રાઈટ, અને સતયુગના 17,28,000 વર્ષ. તો આ ચારેય યુગના હવે કેટલા વર્ષ થયા ટોટલ? મારો સરવાળો માંડજો. હવે આ ચારેયનો સરવાળો માંડો તો કેટલા થાય? 43 લાખ અને 20,000. 43,20,000. આ ચતુર્યુગના આટલા વર્ષો થાય. સમજ્યા? થયા ને? બરાબર ને? 43,20,000 વર્ષ થયા. 43,20,000 વર્ષનો બ્રહ્માજીનો એક દિવસ. સમજમાં આવે છે? બ્રહ્માજીનો એક દિવસ કેવડો? 43,20,000 વર્ષનો બ્રહ્માજીનો એક દિવસ છે. એવું બ્રહ્માજીનું 100 વર્ષનું આયુષ્ય. તોય બ્રહ્માજી એમ કહે છે કે મને ઓછું આયુષ્ય છે. બોલો, સમજમાં આવે છે ને હવે હિસાબ? 43,20,000 વર્ષનો બ્રહ્માજીનો એક દિવસ, એવું બ્રહ્માજીનું 100 વર્ષનું આયુષ્ય, અને 2 પરાર્ધ કહેવામાં આવે. ચાર યુગ, સોરી 4 યુગ 1,000 વાર જાય ત્યારે બ્રહ્માજીનો એક દિવસ પૂરો થાય. આને ગુણ્યા 1,000 કરો. આ 43,20,000 વર્ષ 4 યુગ ના થયા. એ 4 યુગ 1,000 વાર જાય ત્યારે બ્રહ્માજીનો એક દિવસ પૂરો થાય. એને ગુણ્યા 1,000 કરો. કાઉન્ટ કેવી રીતે કર્યું ભાવેશભાઈ? 4,32,00,00,000 એવડો એક દિવસ બ્રહ્માજીનો. 4,32,00,00,000 વર્ષનો બ્રહ્માજીનો એક દિવસ, એવું બ્રહ્માજીનું 100 વર્ષનું આયુષ્ય. તો એ બ્રહ્માજી કહે છે કે મને ઓછું થાય હજી. ચાલો આગળ વધો. હવે જુઓ, બ્રહ્મ પુરાણ, मत्स्य पुराण आदि 18 पुराण वर्णन कियो जावे है, तहाँ विश्वात्मक भगवान की अनेक रूपता को वर्णन है. ब्रह्मा जी के 1 वर्ष में एक मुख्य कल्प पूरो हुए हैं. ब्रह्मा जी ना 1 वर्ष में एक मुख्य कल्प थाय, एक मुख्य कल्प पूरो थाय. 18 कल्पो छे, अलग अलग कल्पो 18 नहीं 30 कल्पो थाय. 1 महीना में 30 दिवस में 30 कल्पो थाय. ये हवे आगळ समझावे छे. जुओ, ब्रह्मा जी के 1 वर्ष में एक मुख्य कल्प पूरो हुए हैं. उन कल्पन को ब्रह्मकल्प, पद्मकल्प आदि नाम है. 1 वर्ष के 360 दिन के 360 दैनंदिन कल्प हुए हैं. એટલે દૈનંદિન કલ્પ 360 દૈનંદિન કલ્પ કહેવાય. एक दिवसનો एक कल्प. ब्रह्मा जी के महीना के 30 कल्प होवे हैं. ब्रह्मा जी ना 1 महीना ना 30 कल्पो थाय. उनके नाम मत्स्य पुराण में लिखे हैं. श्वेत कल्प, नील लोहित कल्प, वामदेव कल्प, रथंतर कल्प, रौरव कल्प, प्राण कल्प, बृहत कल्प, कंदर्प कल्प, सह्य कल्प, ईशान कल्प, व्यान कल्प, सारस्वत कल्प आवे ने, सारस्वत कल्प भागवत में, उदान कल्प, गारुड़ कल्प, पछी
पौर्णमासी के स्थान में कौर्म कल्प, नारसिंह कल्प, समान कल्प, आग्नेय कल्प, सोन कल्प, मानव कल्प, उदान कल्प, वैकुंठ कल्प, लक्ष्मी कल्प, सावित्री कल्प, घोर कल्प, वाराह कल्प, वैराज कल्प, गौरी कल्प, माहेश्वर कल्प, पितृकल्प। ये पितृकल्प अमावस्या के स्थान में है। अमावस्या यदि હોય ત્યારે પિતૃકલ્પ થાય. ब्रह्माजीના 30 દિવસમાં આવા 30 कल्पों છે. इन 30 कल्पन को ब्रह्मा जी को 1 महीना होवे हैं. जैसे वे ही तिथि दूसरे महीने में आवे हैं, ऐसे ये 30 कल्प 12 महीने में 12 बार फिर जाते हैं. आ 30 कल्पों નું આવર્તન 12 મહિનામાં 12 વખત થાય ને. 12 મહિનાને 30 કલ્પો, 1 મહિનામાં 30 કલ્પો, 30 કલ્પોનું 1 વર્ષમાં 12 વખત આવર્તન થાય. સમજમાં આવે છે ને? 30 કલ્પોનું 12 મહિનામાં 12 વખત એનું આવર્તન થાય. जैसे ही तिथि दूसरे महीने में आवे, ऐसे ही 30 कल्प 12 महीने में 12 बार फिर आते रहते हैं. ब्रह्मा जी के प्रतिदिन के कल्प के अंतर में सब लोकन को नाश नहीं होवे हैं. ब्रह्मा जी के प्रतिदिन के कल्प के अंतर में, એટલે બ્રહ્માજીનો 1 દિવસ પૂરો થાય, ध्यानથી समझो. ब्रह्मा जी के प्रतिदिन के कल्प के अंतर में सब लोकन को नाश नहीं होवे है. એટલે બ્રહ્માજીનો 1 દિવસ પૂરો થાય ત્યારે 3 લોકનો નાશ થાય છે. સમગ્ર બ્રહ્માંડનો નાશ નથી થતો. ભૂર, ભુવ અને સ્વ, એટલે ભૂમિ, અંતરિક્ષ અને સ્વર્ગલોક, આ 3 લોકનો નાશ થાય. બ્રહ્માજીનો 1 દિવસ પૂરો થાય ત્યારે 3 લોકનો નાશ થાય. ભૂમિ, અંતરિક્ષ ને સ્વર્ગ. પછી બ્રહ્માજીનું 1 વર્ષ પૂરું થાય ને ત્યારે આ મુખ્ય કલ્પ થાય, પૂરો થાય, ત્યારે બધાનો નાશ થાય. तो ब्रह्मा जी के प्रतिदिन के कल्प के अनंतर सब लोकन को नाश नहीं होवे हैं, किंतु भूलोक, भूवरलोक और स्वर्गलोक, इन 3 लोकन को ही नाश होवे हैं. એટલે ભૂર, ભુવ, સ્વ, ભૂલોક, ભૂવરલોક એટલે અંતરિક્ષ અને સ્વર્ગલોક. બ્રહ્માજીનો 1 દિવસ પૂરો થાય પછી બ્રહ્માજી સુવા જાય ત્યારે 3 લોક છે એનો નાશ થઈ ગયો હોય. પછી બ્રહ્માજી પાછો દિવસ જેવડો છે બ્રહ્માજીનો, કેવડો છે બ્રહ્માજીનો દિવસ? 4 યુગ 1000 વાર જાય ત્યારે બ્રહ્માજીનો 1 દિવસ પૂરો થાય. એટલી પાછી બ્રહ્માજીની રાત્રિ, એટલો સમય પાછા બ્રહ્માજી પોઢે, થાક ઉતારે. પછી પાછા બ્રહ્માજી ફ્રેશ થઈને જાગે ને પછી પાછી સૃષ્ટિ રચે. આ 3 લોક પાછા રચે. પછી 1 દિવસ પૂરો થાય એટલે પાછા સત્યલોકમાં જઈને સુઈ જાય. અત્યારે હજી 5,500 વર્ષ થયા ભગવાન પ્રગટા ને. ભગવાન જ્યારે સ્વધામ પધાર્યા, પાંડવોન હતા ને ત્યારે કલયુગ એન્ટર થયો. 5,500 વર્ષ થયા. હજી 4,32,000 માંથી 5.5 બાદ કરો, કેટલા વધ્યા? એટલા બાકી છે. હજી ટેન્શન લ્યો માં. સમજાણ? 4,32,000 વર્ષમાં 4,32,000 વર્ષમાં હજી 5,500 વર્ષ ગયા. એટલે ભાઈ 4,32,000 નો એક કળિયુગ ગણવાનો, એવા 1,000 ગણવાના, એવું? હા, એવા 1,000 જાય તો અહીંયા બ્રહ્માજીનો 1 દિવસ પૂરો થાય.
એમાં 28 કલયુગ ગયા હજી બ્રહ્માજીને 1 દિવસ પૂરા થવા. આ પાખંડ તો બધા વધતા જાય ને તો છેલ્લે કેવા થાય. હા કર્યું આપણે નહીં એટલે હજી કલયુગની તો શરૂઆત છે. પ્રથમ ચરણે સંકલ્પ બોલવામાં આવે, આર્ય વર્તે આ ફલાણી તિથિએ કલીએ પ્રથમ ચરણે. આ પ્રથમ, હજી તો 3 ચરણ તો બાકી છે. હજી આ તો પ્રથમ ચરણ છે કલીનો. 4 વિભાગ હોય એમાં પ્રથમ ચરણ છે. હજી શરૂઆત છે એમ માનો. હા, રેવાખંડે આર્ય વર્તે ભારત દેશે ને એ સંકલ્પ જ્યારે કોઈ દાન કરવામાં આવે ત્યારે બોલવામાં આવે. એટલે પાછું બ્રહ્માજીના ત્યાં રૈવત રાજાનો પ્રસંગ આવે કે રૈવત રાજા છે એની જે દીકરી છે રેવતીજીને લઈને બ્રહ્માજી પાસે ગયા કે આના માટે કોઈ યોગ્ય મૂર્તિઓ ગોતી આપો રેવતીજી માટે. તો બ્રહ્મલોકની અંદર કંઈક વાદ્ય કે કંઈક પ્રોગ્રામ ચાલતો હતો અને 10 મિનિટમાં એ પ્રોગ્રામ પૂરો થયો. પછી બ્રહ્માજીએ રૈવત રાજાને પૂછ્યું કે બોલો તમે શું આવ્યા? તો કે અમારી રેવતીજીના વિવાહ કરવા માટે યોગ્ય મૂર્તિઓ જોઈએ. તો કે હવે તો ભૂતલ ઉપર 1000 વર્ષ વહી ગયા, તમારી પેઢીઓ પેઢી વહી ગઈ. હવે ત્યાં કેવલ 10 જ મિનિટનો સમય ગયો હતો. ભૂતલ ઉપર તો 10,000 વર્ષો વહી ગયા હશે. તો આટલી કાલનો ડિફરન્સ છે. ત્યાં 10 મિનિટ જાય તો અહીંયા 10,000 વર્ષ ચાલ્યા જાય. એટલે પછી બ્રહ્માજીએ કહ્યું કે જાઓ દ્વાપરમાં હવે બલરામજી પ્રગટ થયા છે, એને તમે તમારા રેવતીજી પરણાવી દેજો. પછી બલદેવજીની સાથે રૈવત રાજાએ પોતાની દીકરીને પરણાવીને પોતે વાનપ્રસ્થ ગ્રહણ કર્યો. તો કાલનું આ રીતના અહીંયા ચક્ર ચાલે. જેમ ઘડિયાળની અંદર કેમ તમે એ સેકન્ડનો કાંટો આખો ફરી જાય તો મિનિટનો કાંટો કેટલો ફરે? એક જ આંકાવા ફરે ને. મિનિટનો આખો ફરી જાય તો કલાકનો કેટલો હલે? એવી રીતના આ બધી કાલનું સેટિંગ ચાલતું હોય છે. હવે આ જે 30 કલ્પો આપણે જોયા, બ્રહ્માજીના એક દિવસમાં દૈનંદિન આવા 30 કલ્પો થાય. इन 30 कल्पन को ब्रह्मा जी को 1 महीना हुए हैं. जैसे वे ही तिथि दूसरे महीने में आवे हैं, ऐसे ही ये 30 कल्प 12 महीने में 12 बार फिर आते रहते हैं. ब्रह्मा जी के प्रतिदिन के कल्प के अंतर में सब लोगन को नाश नहीं हुए हैं, किंतु 3 लोको, किंतु भूलोक, भूवरलोक और स्वर्गलोक, 3 लोकन को ही नाश हुए हैं. એટલે બ્રહ્માજીનો 1 દિવસ પૂરો થાય ને એને એટલે કે દૈનંદિન કલ્પ પૂરો થાય ત્યારે 3 લોકનો પ્રલય થાય. સમગ્ર જે બ્રહ્માંડ છે એમાં ઉપર 7 લોક છે, સ્વર્ગલોક, જનલોક, તંતલોક, મહરલોક, સત્યલોક વગેરે. નીચે તલ, વિતલ, સુતલ, પાતાલ, તલાતલ એમ 7 લોક નીચે, 7 લોક ઉપર છે, પૃથ્વી વચ્ચે છે. તો એમાંથી ભૂર, ભુવ અને સ્વ 1 દિવસ પૂરો થાય ત્યારે 3 લોકનો નાશ થાય છે. પછી રાત્રિ પણ પાછી એટલી બ્રહ્માજીની 4 યુગ 1000 વાર જાય એટલો સમય બ્રહ્માજીની રાત્રિ હોય પાછી. तासो प्रतिदिन के कल्प के संग 3 लोकन की रचना बदलती रहे हैं. એટલે જ્યારે બ્રહ્માજીનો 1 દિવસ પૂરો થાય ત્યારે 3 લોકનો પ્રલય થાય. પછી બ્રહ્માજી સૂઈ જાય સત્યલોકમાં જઈને, પછી પાછા જાગે, પછી ફરીથી આ 3 લોકની રચના કરે. એમાં થોડી એ રચનાઓ બદલાવી નાખે, થોડી 3 लोकन की रचना बदलती रहे. फरीथी 3 लोकों प्रकट करे 3 लोक में, क्योंकि ब्रह्मा जी सत्यलोक में शयन करे हैं.
આ 3 લોકનો પ્રલય થાય ત્યારે બ્રહ્માજી પોતાનો જે સત્યલોક છે એમાં જઈને સૂઈ જાય. કારણ કે એટલું બધું આ સંચાલન કર્યું હોય તે થાકી ગયા હોય, મેન્ટલી થાકી ગયા હોય, એટલે એના લોકમાં જઈને આરામ કરે, પછી સૂઈ જાય. 3 લોકનો લય થાય પછી એવડી જેવડો દિવસ એવડી रात्रि. क्योंकि ब्रह्मा जी सत्यलोक में शयन करे हैं, तब ये तीनों लोक बिगड़ जावे हैं, यानी प्रलय हो जावे हैं. जब जागे हैं तब फिर इन 3 लोकन को कुछ विलक्षण रीति से बनाई देते. એટલે ફરીથી આ 3 લોકને કોઈ પાછા વિલક્ષણ રીતિથી એને બનાવે છે. જેવો કલ્પ પાદ્મકલ્પ હોય ને બ્રાહ્મકલ્પ હોય, અલગ અલગ કલ્પ હોય, એ રીતના ફરીથી પાછું આ સૃષ્ટિને પ્રગટ કરે છે, 3 લોકને પ્રગટ કરે છે. 3 लोकन को कुछ विलक्षण रीति से बनाई देते, परंतु प्रतिदिन ब्रह्मांड शीर्ण होतो जाए है. એટલે પ્રતિદિન આ આખું બ્રહ્માંડ છે એનું પણ આયુષ્ય ઘટતું જાય છે, शीर्ण થતું જાય છે. जहाँ ताई ब्रह्मा जी के वर्ष भर को अंत आवे हैं, तहाँ ताई ब्रह्मांड बिखर जावे है. એટલે બ્રહ્માજીનું 1 વર્ષ પૂરું થાય, જો બ્રહ્માજી કે વર્ષ ભર કો અંત આવે, એટલે બ્રહ્માજીનું 1 વર્ષ પૂરું થાય ત્યારે આ બ્રહ્માંડનો પ્રલય થાય. ब्रह्मांड बिखर जावे है. जब वर्ष की अंत की रात्रि में जो ब्रह्माजीનું 1 વર્ષ પૂરું થવાનું હોય ત્યારે वर्ष की अंत की रात्रि में ब्रह्मा जी सोवे. तम ब्रह्मांड को अपने स्वरूप में लय करी के आवरणात्मक जल में सोवे हैं. जब दूसरे दिन जागे हैं, वह दिन ब्रह्मा जी को जन्मदिन आ जावे. 1 વર્ષ પૂરું થયું એટલે બ્રહ્માજીનો હેપી બર્થડે આવી જાય પાછો. जब दूसरे दिन जागे हैं, वह दिन ब्रह्मा जी को जन्मदिन आ जावे. वह दिन ब्रह्मा जी नयो ब्रह्मांड પૂર્વસો વિલક્ષણ પ્રગટ કરે. એટલે ફરીથી આખું બ્રહ્માંડને રચે છે. સમજ આવ્યું? બ્રહ્માજીનો 1 દિવસ પૂરો થાય એને 1 દિવસને દૈનંદિન કલ્પ કહેવાય, અને 1 દિવસ પૂરો થાય ત્યારે 3 લોકનો પ્રલય થાય, ભૂર ભુવ અને સ્વ. જ્યારે બ્રહ્માજીનું 1 વર્ષ પૂરું થાય ત્યારે બ્રહ્માજીનો 1 મુખ્ય કલ્પ પૂરો થાય, અને ત્યારે બધું બ્રહ્માંડનો લય થઈ છે. હા, અને આખું વર્ષ થાય ત્યારે આખા બ્રહ્માંડનો લય થાય. પછી બ્રહ્માજીનો જન્મદિવસ આવે એટલે ફરીથી વિલક્ષણ રીતિથી બ્રહ્માજી પાછો આ બ્રહ્માંડને પ્રગટ કરે છે, રચે છે. બ્રહ્માજી કે જુઓ, વાહી દિન વર્ષ દિન રહેવે વારે મુખ્ય કલ્પ કો પ્રારંભ હોવે હે. વાદિન એટલે જ્યારે બ્રહ્માજીનું 1 વર્ષ પૂરું થાય પછી બ્રહ્માજીનો જન્મદિવસ આવે 1 વર્ષ પછી, ત્યારે બ્રહ્માજી નયો બ્રહ્માંડ પૂર્વસો વિલક્ષણ પ્રગટ કરે હે. વાહી દિન વર્ષ દિન રહેવે વારે મુખ્ય કલ્પ કો પ્રારંભ હોવે. એટલે હવે જો દૈનંદિન કલ્પ નહીં, મુખ્ય કલ્પ 1 વર્ષે પૂરો થાય એ કલ્પ પાછો શરૂ થાય છે. સમજમાં આવ્યું? वाही दिन वर्ष दिन रहवे वारे मुख्य कल्प को प्रारंभ हुए हैं. ब्रह्मा जी के वर्ष पर्यंत वो ही सृष्टि रहे हैं, અને બ્રહ્માજીના 1 વર્ષ સુધી એ જ બધી બ્રહ્માંડ રહે છે. 1 વર્ષ પછી બ્રહ્માંડનો પ્રલય થાય. યા પ્રકાર 100 વર્ષ की ब्रह्मा जी आयुष्य है. આવી તો બ્રહ્માજીનું 100 વર્ષનું આયુષ્ય. વિચાર તો કરો, 1 દિવસ અવડો હોય, 1 દિવસ કેવડો હતો? 4 લાખ, 4 યુગ 1000 વાર જાય ત્યારે બ્રહ્માજીનો 4 અબજ 32 કરોડ વર્ષનો બ્રહ્માજીનો 1 દિવસ હોય. તો હવે તો એને 12 વડે ગુણો, એટલે 365 વડે, તો 1 વર્ષનું આયુષ્ય નીકળે. એટલે કરવું નથી આપણે,
પણ એને ગુણ્યા 365 કરું ને ત્યારે 1 વર્ષનું આયુષ્ય નીકળે. અને 1 વર્ષનું જે આયુષ્ય નીકળે ને એને ગુણ્યા 100 વર્ષ કરો ને તો બ્રહ્માજીનું આખું આયુષ્ય થાય. એટલે હવે હું કાંઈ બોલતો નથી અને તમે હિસાબનું કરતા. યા પ્રકાર ब्रह्मा जी की 100 वर्ष की ब्रह्मा जी के आयुष्य होवे हैं तामे 100 मुख्य कल्प व्यतीत होवे हैं. समझाणું? બ્રહ્માજીની 100 વર્ષની આયુષ્યમાં મુખ્ય કલ્પ કેટલા જાય છે? મુખ્ય કલ્પ 100. 1 વર્ષે 1 કલ્પ જાય, મુખ્ય કલ્પ 100. તો પછી દૈનંદિન કલ્પ કેટલા જાય? 100 વર્ષની આયુષ્યમાં દૈનંદિન કલ્પ કેટલા જાય? 30 ગુણ્યા 100. 3000 જાય ને. 1 વર્ષે મુખ્ય કલ્પ થાય, 1 દિવસ પૂરો થાય ત્યારે દૈનંદિન કલ્પ થાય. तो ब्रह्मा जी की 100 वर्ष के आयुष्य होवे हैं तामे 100 मुख्य कल्प व्यतीत हो जाते हैं. या सो पृथ्वी को कोई कल्प में कमल रूप, कोई कल्प में जगन रूप सो वर्णन पुराण में मिले. એટલા જ માટે પૃથ્વી કો કોઈ કલ્પ મેં કમલ રૂપ, એટલે કોઈ કલ્પની અંદર પૃથ્વી છે એ કમલાકાર હોય છે. પાદ્મ કલ્પ હોય તો પૃથ્વી કમલાકાર હોય છે. કોઈ કલ્પ મેં જગન રૂપ સો વર્ણન, એટલે કોઈ કલ્પની અંદર છે જગનમાંથી પ્રગટ થાય, સાથળમાંથી પ્રગટ થાય. એસો વર્ણન પુરાણ મેં કિયો. એટલે કલ્પ બદલાય એટલે એ કલ્પના લોકો, એ કલ્પની અંદર લોક રચના બદલાય, સૃષ્ટિ રચના બદલાય, ભૂગોળ રચના બદલાય છે ને. અલગ અલગ કલ્પની અંદર અલગ અલગ રચના બ્રહ્માજી કરે. અહીંયા સુધીમાં કોઈને કઈ પ્રશ્ન છે? એટલે 1 વર્ષ પૂરું થાય ત્યારે મહાકલ્પ બ્રહ્માજીનો પૂરો થાય અને ત્યારે બધું જ બ્રહ્માંડ લઈ પામે અને પછી ફરીથી પાછી રચના કરે. તો એ પ્રકારે એમાં બ્રાહ્મકલ્પમાં પૃથ્વી છે જગનરૂપા હોય છે, પાદ્મકલ્પમાં નાભિરૂપા હોય છે, એટલે નાભિમાંથી પ્રગટ થાય. પછી બ્રાહ્મકલ્પ છે એમાં પૃથ્વી છે સાથળમાંથી પ્રગટ થાય ભગવાનના, જગનમાંથી. પદ્મકલ્પ હોય એમાં નાભી રૂપા, નાભીમાંથી પ્રગટ થાય છે. પાદ્મકલ્પમાં નાભીમાંથી કમળ થાય, કમળમાંથી પછી આખી બ્રહ્માજી પ્રગટ થાય એ રીતના. અને વરાહકલ્પમાં પૃથક રૂપા હોય છે. આદિ વરાહકલ્પમાં પુષ્કર પર્ણને વિશે પૃથ્વીને સ્થાપિત કરવામાં આવે. પુષ્કર પર્ણ એટલે જે કમળ છે એનું પર્ણ છે એ પુષ્કર પર્ણને વિશે પૃથ્વીને સ્થાપિત કરવામાં આવે છે. આ પ્રકારે પૃથ્વીના રૂપમાં અને લોકને વિશે પણ વૈલક્ષણ્ય હોય છે. એટલે અલગ અલગ કલ્પમાં પૃથ્વી જે છે અલગ અલગ રીતે પ્રગટ થાય છે અને એમાં વિલક્ષણતા હોય છે પાછી બીજા કલ્પ કરતા. કલ્પ ભેદે કરીને આ બધું સુસંગત છે. એટલે કલ્પના ભેદથી આ રીતના બધું વૈવિધ્ય અહીંયા પ્રગટ થતું હોય છે. એટલે સુસંગત છે. જેમ કલ્પ બદલાય તેમ તે કલ્પના લોકરચના બદલાય. જુઓ, કલ્પ બદલાય એટલે એની લોકરચના બદલાય, એની પછી સૃષ્ટિની રચના બદલાય, પછી ભૂગોલાદિની રચના બદલાય. અધુના શ્વેતવારાહ કલ્પ ચાલે છે ને. આ બધી જો મહાભારતની અંદર જે બધા હતા એની ઊંચાઈ 18 ફૂટ હતી, ભીષ્મની ને બધાની. આપણે તો બધા એની સામે કેવડા લાગીએ. અત્યારે જે ગાય છે એ ત્યારે બકરી જેવડી લાગતી છે ને. એટલે લોક રચના બદલાય, સૃષ્ટિ રચના બદલાય, ભૌગોલિક રચના બદલાય. સારસ્વત કલ્પની અંદર યમુનાજી છે મથુરાથી ઘણા બધા દૂર હતા એવું વર્ણન ભાગવતજીમાં આવે.
સારસ્વત કલ્પમાં યમુનાજી મથુરાથી દૂર હતા. અત્યારે શ્વેતવારા કલ્પમાં વિશુદ્ધ મથુરા તટે, મથુરાજીની બાજુમાં જ છે. તો ભૌગોલિક રચના બદલાઈ ગઈ ને, જિયોગ્રાફી બદલાય. અધુના શ્વેતવારા કલ્પ ચાલે છે, એટલે એમાં પૂર્વકલ્પથી વિશદ સૃષ્ટિ થઈ છે. પૂર્વકલ્પથી આમાં વિષાદ્રશ વિશેષ પ્રકારની સૃષ્ટિ થાય છે. અને પાછા પદ્માદિ કલ્પો અનેક છે, એક નથી. એટલે આનો અંત જ ના આવે. તમે આનું કંઈ ન એતી એમ જ કહેવું પડે. અને ભગવાનની લીલાને કોઈ પાર જ ન પામી શકે એવી આ લીલા છે. અને એ બધું વર્ણન પાછું પુરાણમાં છે, વેદમાં નથી. આ બધું ક્યાં વર્ણન છે? પુરાણોમાં છે. એટલે વેદની જે શાખાઓમાં અલગ અલગ શાખારૂપ હરિ છે, એમ પુરાણોની અંદર પણ આ બધી બ્રહ્માંડ રૂપે હરિ જ છે. આ રીતે વેદનું અને પુરાણોનું સામ્ય શ્રી મહાપ્રભુજી આપણને અહીંયા સમજાવે છે. અને પદ્માદિ કલ્પો અનેક હોય છે, અને તે કલ્પના બ્રહ્માજી પાછા અનેક હોય છે. સમજાણ? અલગ અલગ જે કલ્પો હોય એની અંદર અલગ અલગ બ્રહ્માજી હોય. એક બ્રહ્માંડની આ વ્યવસ્થા છે. આવા તો કરોડો બ્રહ્માંડો છે. આ જેટલા બ્રહ્માંડો છે એટલા પાછા બ્રહ્માજી છે, એટલા બીજા દેવી દેવતાઓ છે, એટલી પાછી લોક રચનાઓ છે, એટલી પાછી એની જે સૃષ્ટિ રચના, ભૌગોલિક રચનાઓ. આ તો એક જ બ્રહ્માંડની વાત છે. આ એક બ્રહ્માંડમાં આટલું થાય છે. સમજણ? અત્યારે આપણે જે ચર્ચા કરીએ ને એક બ્રહ્માંડની કરીએ. આવા કરોડો બ્રહ્માંડ છે. ભાગવતજીની અંદર આવે કે ભગવાનના એક રોમ ઉપર કરોડો બ્રહ્માંડો ઉડી રહ્યા છે. હવે આમાં આપણે એક બ્રહ્માંડનો પાર ન પામી શકીએ તો કરોડો બ્રહ્માંડની ક્યાં વાત થઈ? હવે એક બ્રહ્માંડ શરીરનો આપણે નથી પામી શકતા કે બ્લડ કેવી રીતે બને છે, આ તો બ્રહ્માંડનો તો ક્યાં વાત જ રહી. હા, એક બ્રહ્માંડ જેના જસન માયા તેના હુહા કોટી અનંત તોય ત્યાં થકી વાધીઓ આવે ને. તો ભાઈ એક બ્રહ્માંડ નથી. આવા તો અત્યારે આપણે જે ચર્ચા કરીએ એક બ્રહ્માંડની કરીએ કે ભાઈ આવી રીતના અલગ અલગ દૈનંદિન કલ્પ થાય છે, મહાકલ્પ થાય છે, બ્રહ્માજીનું આટલું આયુષ્ય છે, દૈનંદિન કલ્પમાં 3 લોકનો લય થાય છે, મહાકલ્પમાં 1 વર્ષ પૂરું થાય ત્યારે આખા બ્રહ્માંડનો લય થાય છે, ફરીથી પાછું વિલક્ષણ રીતે આ બ્રહ્માંડને બ્રહ્માજી પ્રગટ કરે છે. આવા તો કરોડો બ્રહ્માંડ છે, અને કરોડો બ્રહ્માજી પાછા અલગ અલગ એને મેન્ટેન કરે છે ભગવાનની આજ્ઞાથી. એટલે આનો કોઈ પાર જ ન પામી શકે. ભગવાનની લીલાને શ્રુતિ પાર નથી પામી શકતી. શ્રુતિઓ એમ કે અગ્રહ્યો આત્મા નેતિ નેતિ અપ્રાપ્યો મનસા સહ અગ્રહ્યો આત્મા નેતિ નેતિ યતો વાચો નિવર્તનતે અપ્રાપ્ય મનસા સહ. અમારી વાણી પણ જ્યાંથી વર્ણન કરતા કરતા થાકી જાય, એનાથી પાછી વળી જાય, તોય અમે એનો પાર પામી શકતા નથી. એવી આ ભગવાનની લીલા. હા, ભાગવતજીમાં પણ જે વર્ણિત લીલા છે એ પણ દિવસ એકાર્ધની કોતરા કુંવર પ્રતિ વ્યાસ નંદન વિમલ વદન ભાખી. તો કલ્પના અલગ અલગ કલ્પની અંદર બ્રહ્માજી પણ અલગ અલગ હોય છે. કાલ, યુગ, મન્વંતર, કલ્પ, બ્રહ્માંડ રચના, આ સર્વના પ્રમાણાદિનો પ્રકાર શ્રીમદ આચાર્ય ચરણોએ શ્રીમદ ભાગવતના તૃતીય સ્કંધમાં 11મા અધ્યાયના સુબોધનીજીમાં અને ભાગવતાર્થ નિબંધમાં સુંદર રીતે પ્રતિપાદન કર્યો છે. બોલો, હજી વિશેષ જિજ્ઞાસા હોય તો શ્રી મહાપ્રભુજીએ તૃતીય સ્કંદ 11મો અધ્યાયના સુબોધનીજી જુઓ. એટલે આ બધું વિશદ વિવેચના મહાપ્રભુજીએ ત્યાં કરી છે. અને 12મા સ્કંધના 4થા અધ્યાયના 2 અને 3 શ્લોકમાં કલ્પાદિનું પરિણામ
પરિમાણ આપ્યું છે. અને ભગવદ પ્રેરિત એટલે ભગવાનથી પ્રેરાયેલા બ્રહ્માદિ દેવો ભુવન સૃષ્ટિ જેટલો સમય નિભાવે એટલો સમયને કલ્પ કહેવામાં આવે છે. પછી આવરણ ભંગમાં બધું માપ આપ્યું છે, પરમાણુ ને અણુ ને ત્રસરેણુ ને પછી વેદ, પછી લવ, નિમેષ, ક્ષણ, કાષ્ઠા, લઘુ, એ જે બધા માપો છે ત્યારના. આજે કેમ મિનિટ, સેકન્ડ ને મિનિટ ને કલાક ને અઠવાડિયું, પખવાડિયું ને મહિનો ને વર્ષ ને એ જે બધા માપ છે ને, શાસ્ત્રની પરિભાષામાં એની લેંગ્વેજ એ માપની પરિભાષા અલગ હતી, જે આવરણભંગમાં પુરુષોત્તમજીએ આપી છે. આ પ્રકારે કાલ પ્રવાહથી ઉપલક્ષિત અહોરાત્રિના પરિવર્તનથી બ્રહ્માજીનું 100 દિવ્ય વર્ષનું આયુષ્ય છે. 100 દિવ્ય વર્ષો. આ આયુષ્ય પણ બ્રહ્માજીને બહુ છે એવું લાગતું નથી. તેમને પણ આયુષ્ય જો અધિક હોય તો સમીચીન એટલે ઠીક થાય. હજી બ્રહ્માજી એમ કે આયુષ્ય મારું વધારે હોય તો સારું, સમીચીન. હજી મારું 100 વર્ષથી વધારે આયુષ્ય હોય તો હજી ઠીક થાય. એવું અધિક આયુષ્યની અપેક્ષા બ્રહ્માજીને છે. બ્રહ્માજીના આયુષ્યનો અર્ધ ભાગ હોય એને પરાર્ધ કહેવામાં આવે છે. 50 વર્ષ બ્રહ્માજીના થાય એટલે એને પરાર્ધ કહેવામાં આવે છે. એવું બ્રહ્માજીનું 2 પરાર્ધનું આયુષ્ય છે. આદ્યાવધિ બ્રહ્માજીના આયુષ્યનો પૂર્વ પરાર્ધ સમાપ્ત થઈ ગયો છે. એટલે બ્રહ્માજીનો 1 પરાર્ધ પૂરો થયો છે. હમણાં બ્રહ્માજીના આયુષ્યનો અવશિષ્ટ રહેલો અંતિમ એટલે બીજો પરાર્ધ ચાલી રહ્યો છે. આ પ્રકારે બ્રહ્માજીનું આયુષ્ય પણ ગતપ્રાય છે, એટલે ચાલ્યું જાય છે. બ્રહ્માજીનું આયુષ્ય એક દિવસે પૂરું થઈ જવાનું, ભલે મોટું છે છતાંય ચાલ્યું જાય છે, ગતપ્રાય છે. એવું સૂચન કરીને વૈરાગ્યનો ઉપદેશ કર્યો છે એમ આપણને કે ભાઈ બ્રહ્માજીનું જો પૂરું થવાનું હોય તો આપણું કેવડું? બ્રહ્માજીનું પૂરું થઈ જશે તો આપણું તો કાંઈ વિષાદ જ નથી ને. સમજાયું ને? બ્રહ્માજીના પૂર્વ પરાર્ધના પ્રારંભમાં મહાન બ્રહ્મકલ્પ થયો. એ આગળનો શ્લોક આવે છે ને એમાં કે બ્રહ્માજી પૂર્વ પરાર્ધના પ્રારંભમાં મહાન બ્રાહ્મકલ્પ થયો અને તે કલ્પ સંવત્સરાત્મક નહીં કે દૈનંદિન થયો. સંવત્સરાત્મક એટલે વર્ષ, 1 વર્ષ થાય ને, દૈનંદિન કલ્પ નહીં. આ બ્રાહ્મકલ્પ થયો એ વાર્ષિક 1 વર્ષે જે મહાકલ્પ, એ કલ્પમાં ભગવાન જ બ્રહ્મા થયા. એટલે હરેક કલ્પની અંદર અલગ અલગ વ્યવસ્થા છે. એમાં એ કલ્પમાં બ્રાહ્મકલ્પમાં ભગવાન બ્રહ્મા થયા, બ્રહ્માજી ભગવાન જ બન્યા. તે કલ્પમાં શબ્દ બ્રહ્મમાંથી જ સર્વોત્પત્તિ થઈ. જે બધેની ઉત્પત્તિ શબ્દ બ્રહ્મમાંથી થઈ, વેદમાંથી. પૂર્વ પરાર્ધના અંતે પાદ્મકલ્પ થયો. હવે પાદ્મકલ્પ એટલે પદ્મથી રચાયો, એટલા માટે આ કલ્પને પદ્મોદ્ભવ જ વક્તવ્ય છે. એટલે પદ્મમાંથી, કમળમાંથી એની રચના થઈ એટલે એને પાદ્મકલ્પ કહ્યો. પદ્મોદ્ભવ, કમળમાંથી એનો ઉદ્ભવ થયો. ભગવાન હરિના નાભિ કમળમાંથી આ પદ્મકલ્પની રચના થઈ. એટલે ભગવાન જે ક્ષીરસાગરમાં પોડેલા છે એના નાભિમાંથી કમળ પ્રગટ થયું ને કમળમાંથી પછી આ બધું કલ્પની, પદ્મકલ્પની રચના થઈ. તો નાભિ કમલમાંથી આ પદ્મકલ્પની રચના થઈ. એટલા માટે આ કલ્પનું નામ છે
પાદ્મકલ્પ. હે ભારત, હમણાં ચાલી રહેલો વર્તમાન કલ્પ વારાહકલ્પને નામે વિખ્યાત છે, જેમાં ભગવાન હરિએ વરાહ રૂપે પ્રગટ થયા. એટલે વારાહકલ્પ. વારાહકલ્પ કેમ કે ભગવાન એમાં વરાહ રૂપે પ્રગટ થયા. આ કલ્પ બ્રહ્માજીના દ્વિતીય પરાર્ધમાં થયો. એટલે બ્રહ્માજીનું જે 50 વર્ષનું આયુષ્ય હોય એ એક પહેલો પરાર્ધ, બીજું 50 વર્ષનું આયુષ્ય છે એ દ્વિતીય પરાર્ધ. તત્ર પ્રથમ આદિ વારાહકલ્પ થયો. એટલે આ જે વારાહકલ્પ થયો એની પહેલા આદિ વારાહકલ્પ થયો. સમજ્યા? બીજો વારાહકલ્પ થયો. ત્રીજો વર્તમાન ચાલે એ શ્વેત વારાહકલ્પ કે જે હમણાં ચાલી રહ્યો છે. આ ત્રીજો. અત્યારે કયો કલ્પ ચાલે છે? શ્વેત વારાહકલ્પ. આ બ્રહ્માજીનો દ્વિતીય પરાર્ધ જેટલો કાલ પણ અવ્યાકૃત એટલે અનંત જગદાત્મા અક્ષર બ્રહ્મનો માત્ર એક નિમેષ એટલે આંખના પલકારા જેવો છે. બ્રહ્માજીનો આટલો કાલ, આટલું આયુષ્ય અક્ષર બ્રહ્મના કાલની કમ્પેરિઝનમાં એક નિમેષ માત્ર જ છે. સમજમાં આવે? જેમ આપણું આયુષ્ય બ્રહ્માજીના આયુષ્યની કમ્પેરિઝનમાં નિમેષ માત્ર કહેવાય, એવી રીતના બ્રહ્માજીનું આયુષ્ય અક્ષર બ્રહ્મના કમ્પેરિઝનમાં નિમેષ માત્ર કહેવાય. કે ક્યારેક લઘુ કલ્પોય થાય, દૈનંદિન કલ્પની અંદર મધ્યમાં જ એ સમાપ્ત થઈ જાય. એટલે ભગવાનની ઈચ્છા થાય તો દૈનંદિન કલ્પ જે છે એ સમાપ્ત થાય તે પહેલાં વચમાં એક લઘુ એટલે મધ્યનદિન કલ્પ પણ થાય, એમ અડધા દિવસનો, અને સમાપ્ત પણ ભગવાન કરી દે. આ કલ્પો દૈનંદિન કલ્પો કરતાં નાના હોય છે. બ્રહ્માજીના દિવસના મધ્ય એટલે કે મધ્યાહન કાલમાં, એટલે બપોર થાય ને બ્રહ્માજીને કંઈ ભોજન કરવું હોય તો વચ્ચે થોડો રેસ્ટ કરવો પડે ને બપોરે, એટલે એ મધ્યાહન કલ્પ, દિવસના મધ્યમાં મધ્યાહન કલ્પ તથા અપરાહ્ન કાલની માફક આ કલ્પો મન્વંતર સમાપ્તિની સાથે સમાપ્ત થતા ચાલ્યા આવે છે. એટલે પ્રભુની ઈચ્છા થાય તો આવો દિવસના મધ્ય ભાગમાં પણ એવો કલ્પ થઈ જાય છે. એમાં હા જો મયુર કલ્પ, મેઘવાહન કલ્પ प्रभृति कितने कल्प दैनंदिन कल्प सोहू छोटे हैं. જે હમણાં આપણે જોયું મધ્યાહન કલ્પ, આખા દિવસના જે દૈનંદિન કલ્પમાં પણ નાના મધ્યાહન સમયે બપોરે કલ્પ પૂરો થઈ જાય. આવા મયુર કલ્પ ને મેઘવાહન કલ્પ નહીં, દૈનંદિન કલ્પ સૌ છોટે હે. હે મધ્યાહન अपराह्न, अपराह्न એટલે મધ્યાહન, मध्याह्न काल के समान ब्रह्मा जी के दिन के मध्य में मनवंतर समाप्ति तथा चारों युग की समाप्ति के साथ समाप्त होते चले जावे हैं. इन सब प्रकार के कल्पन में नाना रूप वाले એટલે अनेक रूप वाला ब्रह्मांडात्मक भगवान को वर्णन है. तो सब प्रकार के कल्प में अनेक रूप वाला ब्रह्मांडात्मक ભગવાનનું વર્ણન છે. જેમ વેદની અલગ અલગ શાખાઓમાં ભગવાનનું વર્ણન છે, એવી રીતના પુરાણોની અંદર પણ આવા બ્રહ્માંડરૂપ ભગવાનનું વર્ણન છે. અસંખ્ય જે શાખાઓ છે, હજારો શાખાઓનું વર્ણન વેદમાં છે. ભગવદરૂપ ભગવાનનું સહસ્ત્ર શાખા રૂપે વર્ણન છે. એવી રીતના પુરાણોમાં આવા અનેક कल्प ने नाना रूप वाले ब्रह्मांडात्मक भगवान का वर्णन है. क्योंकि यत्र येन यतो यस्ये यस्मै यद्यद् यथा यदा स्यादिदं भगवान साक्षात प्रधान पुरुषेश्वर. શ્રીમદ ભાગવત 10મો સ્કંદ 82મો અધ્યાયનો 4થો શ્લોકમાં
इत्यादि वाक्यांशों ब्रह्मवाद में भगवान ही अनेक रूप वारे होई जावे हैं ये सिद्धांत भयो। એટલે કે જેટલી બી વિભક્તિ છે યત્ર યાની જેને માટે, યત્ર યેન જેને, યતો યસ્ય જે પ્રકારે અને જ્યારે, આ સર્વ વિભક્તિઓના અર્થ સાક્ષાત ભગવાન, સાક્ષાત પ્રધાન એટલે પ્રકૃતિ, પ્રધાન એટલે પ્રકૃતિ એટલે ભોગ્ય પ્રકૃતિ, અને પુરુષ એટલે ભોગતા, અને ઈશ્વર એટલે કાલનું નિયમન કરનારા ઈશ્વર ભગવાન. એમ એ જે બન્યા છે બધું, જ્યાં જેને માટે, જેને જે પ્રકારે, જ્યારે આ સર્વ વિભક્તિઓના અર્થરૂપ જ્યારે જે કંઈ બી જે થઈ રહ્યું છે એ બધું ભગવાન જ છે, એવું ભાગવતજી કહે છે. इत्यादि वाक्य सो ब्रह्मवाद में भगवान ही अनेक रूप वारे होई जावे है. भगवान ज आ रीते अनेक रूप वाड़ा बनी जाए छे. जेम वेदनी अंदर अनेक सहस्र साकार रूपे भगवान बनी जाए छे, एवी रीतना आ बधा ब्रह्मांड रूपे, आ दैनंदिन कल्प रूपे, महाकल्प रूपे, बधा ब्रह्मांड रूपे भगवान ज बनी जाए छे. ए रीते पुराण अने वेद अने पुराणनुं साम्य अहींया बताव्युं छे. હવે જુઓ, આગળનો 52મો શ્લોક છે, એમાં અવાંતર ભેદાન વક્તુમાહ સત્વે નૈતિ. હવે અવાંતર ભેદ એના બતાવે છે. હવે અનેક કલ્પો બતાવ્યા, એના અવાંતર ભેદ બતાવે છે. નાના સૃષ્ટિ આપણે પાઠ કરીએ સાથે. નાના સૃષ્ટિ પ્રકારા હિ નાના ધર્માયને કદા સર્વસ્વરૂપી કૃષ્ણસ્તુ કર્તા તેષુ તથોદિતા. નાના સૃષ્ટિ પ્રકારા હિ, નાના એટલે અલગ અલગ પ્રકારના કલ્પમાં અનેક પ્રકારની અનેક રીતે સૃષ્ટિ પ્રકારો છે. નાના સૃષ્ટિ પ્રકારા હિ અર્થાત અલગ અલગ કલ્પમાં અનેક રીતે સૃષ્ટિના પ્રકારો છે. તેમના નાના ધર્મ હિ અનેકધા, તેમના ધર્મો પણ અનેક પ્રકારના છે. કેમ કે અલગ અલગ કલ્પમાં અલગ અલગ સૃષ્ટિ પ્રગટ થાય તો એ સૃષ્ટિની અંદર અલગ અલગ ધર્મો પણ પ્રગટ થાય છે. પરંતુ સર્વસ્વરૂપી કૃષ્ણસ્તુ, એ સર્વ વિવિધ રૂપો ધારણ કરનારા શ્રી કૃષ્ણ જ છે. સર્વસ્વરૂપી કૃષ્ણસ્તુ એટલે કે આ સર્વ વિવિધ રૂપોને ધારણ કરનારા શ્રી કૃષ્ણ જ છે. તેસુ તથોદિત, તથોદિત એટલે તે પ્રકારે કહેવાય છે. તે કલ્પના કરતા પણ તે ભગવાન જ કહેવાય છે. સમજણ? તે કલ્પના કરતા પણ ભગવાન જ કહેવાય છે. એટલે અલગ અલગ કલ્પોમાં અનેક રીતે સૃષ્ટિના પ્રકારો છે, અને તેમાં જે ધર્મો છે એ પણ અનેક પ્રકારના છે, એ પણ ભગવાન જ છે. જેમ વેદની અંદર યજ્ઞ રૂપ, પછી એના સાધન રૂપ, પછી પ્રકૃતિ વિકૃતિ રૂપ બધું ભગવાન બન્યું ને, એવી રીતના અનેક પ્રકારના કલ્પો રૂપ ભગવાન બન્યા. એની અંદર જે અનેક પ્રકારના ધર્મો પ્રગટ કર્યા એ પણ ભગવાન બન્યા છે. ભગવાને જે રૂપો ધારણ કરેલા છે, અને તે કલ્પના કરતા, એ કલ્પના કરતાય ભગવાન જ છે. હવે એમાં શ્રી મહાપ્રભુજી પ્રકાશમાં આજ્ઞા કરે છે, અને આવરણ ભંગ બંને આમાં સાથે આપ્યા છે, આપણે જોઈ લે. તથા અનેક રૂપ વારે હોય કે અનેક રૂપ વારે હોયવે કે अर्थ अनेक कल्प श्री कृष्णचंद्र ने प्रकट किए हैं तथा तामस कल्प में शिवजी सो सृष्टि है. હવે જો અલગ અલગ કલ્પ હોય એમાં ભગવાન સૃષ્ટિ પણ અલગ અલગ રીતે રચે છે. જ્યારે તામસ કલ્પ હોય ત્યારે સૃષ્ટિ શિવજી દ્વારા રચે છે.
तामस कल्प में शिव जी सो सृष्टि हो गए हैं, राजस कल्प में ब्रह्मा जी सो सृष्टि हो गए हैं, सात्विक कल्प में विष्णु सो सृष्टि होवे। જેવા પ્રકારનો કલ્પ ચાલતો હોય એ પ્રકારે સૃષ્ટિની રચના તત્ત દેવો દ્વારા ભગવાન જ કરે છે. ઓર ગુણંસો મિશ્રિત કલ્પ મેં, એટલે અત્યારે જે કલ્પ ચાલે ને મિશ્ર કલ્પ ચાલે, તો મિશ્ર ગુણંસો મિશ્રિત કલ્પ में सरस्वती पितृगण आदि सृष्टि करे हैं. यहीं सो पद्म पुराण के उत्तरखंड में मात्स्य, कौर्म, लैंग, शैव, स्कंद અને આગ્નિ એ 6 પુરાણ તામસ. જો એમાંથી આ 18 પુરાણોમાંથી ની અમુક પુરાણ તામસ છે, અમુક પુરાણ રાજસ છે, અમુક પુરાણ સાત્વિક છે. તો આપણે કયા પુરાણો વાંચવા? આપણે સાત્વિક પુરાણો વાંચવા. એટલે આ બધા પુરાણોમાં તામસ પુરાણો કયા? કે માત્સ્ય, કૌર્મ, લૈંગ, શૈવ, સ્કંદ અને અગ્નિ તામસ પુરાણ છે. વૈષ્ણવ, નારદ, ભાગવત, ગરુડ, પાદ્મ પુરાણ અને વારા પુરાણ, આ 6 પુરાણો સાત્વિક ગીને જ આવે. વિષ્ણુ પુરાણ, નારદીય પુરાણ, ભાગવત પુરાણ, ગરુડ પુરાણ, પાદ્મ પુરાણ અને વરાહ પુરાણ આ સાત્વિક પુરાણો છે. બ્રહ્માંડ, બ્રહ્મવૈવર્ત એટલે બ્રહ્માંડ પુરાણ, બ્રહ્મવૈવર્ત પુરાણ, માર્કંડેય પુરાણ, ભવિષ્ય પુરાણ, વામન પુરાણ અને બ્રહ્મ પુરાણ એ 6 પુરાણ રાજસ. સમજો, પુરાણ એ સમજવાની ગાઈડલાઈન મહાપ્રભુજી અને પુરુષોત્તમજી આપે છે કે આ 18 પુરાણોમાંથી 6 તામસ છે, 6 રાજસ છે, 6 સાત્વિક છે અને 6 રાજસ છે. સમજણ? 18 પુરાણોમાંથી આ રીતના पुराण की व्यवस्था यहाँ समझाई है. जिन जिन पुराण में जिन जिन देवतांशों सृष्टि की उत्पत्ति लिखी है, એટલે જે પુરાણમાં, એટલે તામસ પુરાણ છે એની અંદર તામસ દેવતાથી સૃષ્ટિ રચાય છે શિવજી દ્વારા. રાજસ કલ્પ હોય એમાં રાજસ પુરાણ હોય, એમાં બ્રહ્માજી દ્વારા. સાત્વિક કલ્પની અંદર સાત્વિક પુરાણો હોય છે, એમાં વિષ્ણુ દ્વારા સૃષ્ટિ રચાય છે. जिन जिन पुराण में जिन जिन देवता सो सृष्टि की उत्पत्ति लिखी है, उन उन पुराण में उन उन देवता को ही अधिक महात्म्य तथा ईश्वरता लिखी. એટલે તે પુરાણોની અંદર તે દેવતાની મહત્તા, તેનું નિર્દોષ પૂર્ણ ગુણપણું વર્ણવ્યું છે. જેમ તમે શિવ પુરાણ વાંચો તો એમાં શિવજીનું મહત્તા બતાવ્યું હોય, શિવજી જ નિર્દોષ પૂર્ણ ગુણ છે, એમાંથી આ સૃષ્ટિ પ્રગટ થઈ વગેરે વગેરે. અને વિષ્ણુ પુરાણ વાંચો, ભાગવત વાંચો તો એની અંદર તો ભગવાન એ તે ચાંસ કલા પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, ભગવાનમાંથી આ બધું પ્રગટ થાય છે. ભગવાન જ કરતા કારયિતા છે, ભગવાન જ નિર્દોષ પૂર્ણ ગુણ છે વગેરે. એ રીતના જે પુરાણોની અંદર તમે જે દેવનું વર્ણન હોય એની બ્રહ્મરૂપતા વર્ણવી હોય છે. જે મહાપ્રભુજી બાલબોધમાં સમજાવ્યું કે બ્રહ્મૈવ તાદૃશમ યસ્માત સર્વાત્મકતયોદિતો, બ્રહ્મ જ તે રૂપે બનેલા હોવાથી એની સર્વાત્મકતા અને નિર્દોષ પૂર્ણ ગુણતા એ તત્ત શાસ્ત્રોમાં વર્ણિત છે. तो पुराणन में उन पुराणन में उन देवता को ही अधिक महात्म्य तथा ईश्वरता लिखी है. वस्तुतः तो उन देवता को रूप श्री कृष्ण ही धारण करे. हकीकत तो ये है कि ते देवताનું રૂપ ભગવાને જ ધારણ કર્યું છે. એટલે ભગવાન જ શિવ બન્યા છે, ભગવાન જ વિષ્ણુ બન્યા છે, ભગવાન જ બ્રહ્માજી બન્યા છે. કેમ કે બ્રહ્મૈવ તાદૃશમ યસ્માત સર્વાત્મકતયોદિતો, બ્રહ્મ જ એ બધા રૂપે બનેલા છે. એટલે એની નિર્દોષ પૂર્ણ ગુણતા તતત શાસ્ત્રે તય કૃતા.
क्योंकि श्री कृष्ण ने ही वो रूप धारण की है। कूर्म पुराण में लिखी है कि अन्योन्यम अनुरक्तास्ते यन्योन्यम उपजीविन। ध्यान थी समझो, अन्योन्यम अनुरक्तास्ते ही अन्योन्यम उपजीविन अन्योन्यम प्रणताश्चैव લીલયા પરમેશ્વરા. આ વાક્ય જો બધા સમજી જાય ને તો આ જે બધા ઝઘડે ને ધર્મના નામે એ બધા બેસી જાય છે. શું કહે છે જો કૂર્મ પુરાણ, બ્રહ્મા વિષ્ણુ અને શિવાદિક દેવતા પરસ્પર અનુરાગવા રહે. બ્રહ્મા શિવજી અને વિષ્ણુ એ બધા પરસ્પર અનુરાગ વાળા છે, એટલે પરસ્પર પ્રેમ છે એકબીજામાં છે ને. અન્યોન્ય અનુરક્તાસ્તે, અન્યને અન્યમાં પ્રેમ છે, પરસ્પર પ્રેમ વાળા છે. બ્રહ્મા વિષ્ણુ શિવાદि देवता परस्पर अनुराग वारे हैं और अन्योन्यम उपजीवी न, અને એક को एक बड़ो समझी के प्रणाम करते हैं. એટલે એકને એક મોટો સમજીને પ્રણામ કરે. શિવજી છે બ્રહ્માજીને વિષ્ણુને પ્રણામ કરે, બ્રહ્માજીને વિષ્ણુ શિવજીને પ્રણામ કરે. બધાને ભ્રમ થાય કે આમાં મોટું કોણ આવે ને. રામાયણમાં કે રામચંદ્રજી છે રામેશ્વર શિવજીને પ્રણામ કરે છે, એની પૂજન કરે છે. રામેશ્વરનું આવે ને શિવજીનું, રામચંદ્રજીએ પૂજન કર્યું, તો હવે મોટું કોણ? મોહ થઈ જાય બધાને. એનું રહસ્ય મહાપ્રભુજી સમજાવે છે જુઓ આપણને આ પુરાણ, કૂર્મ પુરાણમાંથી, કે પરસ્પર એક એક કો બડો સમજી કે પ્રણામ કરત હે. હવે આપણને એમ લાગે કે શિવજી મોટા, ઓલા એમ કે શિવજી મોટા, ઓલા એમ કે બ્રહ્માજી મોટા. કેમ બ્રહ્માજી મોટા? જુઓ બ્રહ્માજીને કૃષ્ણ વિષ્ણુને શિવજી પ્રણામ કરે, તો પાછા શૈવ લોકો એમ કે શિવજી મોટા, જુઓ એને વિષ્ણુને બ્રહ્માજી પ્રણામ કરે. વરી પાછા વિષ્ણુના ઉપાસક આવે કે જુઓ બ્રહ્માજીને શિવજી બે વિષ્ણુને પ્રણામ કરે. અરે ભાઈ પરસ્પર પ્રણામ કરે છે, તમને મોહ થઈ ગયો છે ખોટો. તો પરસ્પર એક को बड़ो समझी के प्रणाम करत है और अन्योन्यम उपजीवी न अन्योन्यम प्रणताश्चैव लीलया परमेश्वरा. અને લીલા કરી કે પરસ્પર એક દેવતા એક કો આશ્રય કરી લે છે, એ પરમેશ્વર હે. એટલે એક દેવતા બીજા દેવતાનો આશ્રય કરે, એનું પૂજન કરે, એની સ્તુતિ કરે, તો બીજાને એમ લાગે કે જુઓ વિષ્ણુ રામચંદ્રજી છે શિવજીની સ્તુતિ કરે ને, તો હવે મોટું કોણ બોલો? મહાપ્રભુજી એમ કે છે કે ભાઈ આ બધી ભગવાનની લીલા છે, પરમેશ્વર લીલયા. કૂર્મ પુરાણ શું કહે છે જુઓ, અન્યોન્યમ પ્રણતાશ્ચૈવ લીલયા પરમેશ્વરા. આ તો પરમેશ્વરની લીલા છે, આપણને મોહ થઈ ગયો એવો. સમજમાં આવે છે ને? તો જેના માટે જે ઈષ્ટદેવ છે એના માટે મોટા. એને જો અહીંયા આવરણ ભંગમાં જુઓ, 101 પેજ ઉપર આવરણ ભંગ જુઓ. વિષ્ણુ, બ્રહ્મા તથા શિવ એ ત્રણેય પરસ્પર અનુરાગથી સ્નેહથી યુક્ત છે, અન્યોન્યને આધારે ઉપજીવે છે, એટલે સૃષ્ટિ નિર્વાહ કરે છે. તેમજ વળી તેઓ અન્યોન્યને પ્રણામય કરે છે તથા લીલાએ કરીને પરમેશ્વર છે. આ પ્રકારે કૂર્મ પુરાણનું વાક્ય છે. તેથી દેવતાઓમાં ઉચ્ચ નીચત્વની વ્યવસ્થા થઈ શકતી નથી. સમજો કે આ ઊંચા ના નીચા એવી ઊંચ નીચત્વની વ્યવસ્થા થઈ શકતી નથી. તેમજ જો સર્વદેવને ઈશ્વર માનીએ તો અનેક ઈશ્વર માનવાનો દોષ આવી પડશે. અને તમે બધાય દેવોને ઈશ્વર માનો તો પછી અનેક ઈશ્વર માનવાનો દોષ આવી પડે, કેમ કે ઈશ્વર તો એક જ હોય. આ શંકાનું સમાધાન કરવા શ્રી મહાપ્રભુજી કારિકામાં કહ્યું છે કે સર્વસ્વ રૂપી કૃષ્ણ ઇતિ
આ એનું સમાધાન છે. સર્વસ્વરૂપી કૃષ્ણ ઇતિ. ભાઈ આ બધા રૂપો કૃષ્ણએ જ ધારણ કરેલા છે, સમજી જાઓ. વન્સ ઇન ફોર ઓલ. આ બધા રૂપો કોણે ધારણ કર્યા છે? શ્રી કૃષ્ણએ જ કર્યા છે. તે કલ્પના તે પુરાણને વિશે તો સર્વ સ્વરૂપી પરબ્રહ્મ ભગવાન શ્રી કૃષ્ણ જ તે પ્રકારે તે શિવાદિ રૂપે તે કલ્પીય તે કલ્પમાં સૃષ્ટિના કર્તા તરીકે નિરૂપિત થયા છે. એટલે તામસ કલ્પ હોય તો શિવજી દ્વારા ભગવાને સૃષ્ટિ રચી, એમ ભગવાન જ શિવજી રૂપ બનીને સૃષ્ટિ રચે છે. રાજસ કલ્પ હોય તો ભગવાન જ બ્રહ્મા બનીને સૃષ્ટિ રચે છે. એ રીતના સાત્વિક કલ્પમાં ભગવાન જ વિષ્ણુ બનીને સૃષ્ટિ રચે છે. તો ભગવાન શ્રી કૃષ્ણ જ સર્વત્ર સર્વરૂપ ધરે છે. તેથી અનેક ઈશ્વર માનવાનો દોષ પ્રાપ્ત થતો નથી. કેમ કે અનેક ઈશ્વર હોઈ ન શકે, ઈશ્વર એક જ હોય. બ્રહ્મ સર્વાકાર છે તથા બ્રહ્મ જ સર્વકર્તૃ છે એવું શ્રુતિ સ્મૃતિ અને બ્રહ્મસૂત્ર અનુસાર ઉપપાદન થયું છે. આ નિબંધ ગ્રંથના પ્રથમ શાસ્ત્રાર્થ પ્રકરણમાં કહ્યું છે. તેથી બ્રહ્મથી અતિરિક્ત અન્ય કોઈ કરતા ન હોવાથી સર્વાકાર ભગવાનનું જ તે પુરાણમાં તે શિવાદિ રૂપે કથન કર્યું છે એવો સિદ્ધાંત સમજવો. સમજાણું ને? તે પુરાણમાં એટલે તામસ પુરાણમાં શિવજીનું વર્ણન હોય, રાજસ પુરાણમાં બ્રહ્માજીનું હોય, સાત્વિક પુરાણમાં વિષ્ણુનું હોય, તો તત્તદ રૂપો હરિ સર્વરૂપી કૃષ્ણ ઇતિ. એ બધા રૂપે કૃષ્ણ જ બન્યા છે. જે મહાપ્રભુજીએ બાલબોધમાં કહ્યું કે બ્રહ્મૈવ તાદૃશમ યસ્માત સર્વાત્મકતયોદિતો, બ્રહ્મ જ એ તત્તદ દેવ રૂપે પ્રગટ થયા છે. એટલે એની અંદર એની નિર્દોષ પૂર્ણ ગુણતાનું વર્ણન કરવામાં આવે છે. કૃષ્ણ શબ્દ અત્ર પરબ્રહ્મ વાચક છે. કારણ કે કૃષિર્ભૂવાચક શબ્દો ણશ્ચ નિવૃત્તિ વાચક તયોરેક્યમ પરબ્રહ્મ કૃષ્ણ ઇત્યભિધીયતે. ગોપાલ તાપોપનિષદ એમ શ્રુતિનું વચન છે. એટલે કૃષ્ણ પદમાં કૃષ ધાતુ છે. કૃષ પદ સત્તાવાચક છે, ધાતુ નહીં, પણ કૃષ્ણ પદ જે છે એ સત્તાવાચક. ણ પદ જે છે નિર્વૃત્તિ. નિર્વૃત્તિ એટલે આનંદ, અને કૃષ્ણ એટલે સદાનંદ. તયોરેક્યમ પરબ્રહ્મ શ્રી કૃષ્ણ ઇત્યભિધીયતે. સદાનંદનું કથન થાય છે. અર્થાત તે બ્રહ્મા વિષ્ણુ અને શિવાદિ નામે ભગવાન જ તે રૂપ જ સર્વત્ર પુરાણોમાં કથ્યું છે. એટલે પુરાણોની અંદર બ્રહ્માજીનું વર્ણન આવે, રાજસ પુરાણમાં, તામસ પુરાણમાં શિવજીનું વર્ણન આવે, સાત્વિક પુરાણમાં વિષ્ણુનું વર્ણન આવે. તો તત્તદ બ્રહ્મા રૂપે, વિષ્ણુ રૂપે, શિવ રૂપે કોનું વર્ણન થઈ રહ્યું છે? શ્રી કૃષ્ણનું જ વર્ણન થઈ રહ્યું છે. સર્વરૂપો હરિ તથા એવી વ્યવસ્થા થાય છે. આગળ अनेक शास्त्र देखवे सो अमुक देवता बड़ो है अमुक देवता छोटो है ये निश्चय नहीं होवे है. यदि सभिन को ईश्वर मानोगे तो अनेक ईश्वर होएंगे. तहाँ समाधान करे है कि सर्वरूप इति. शास्त्रार्थ प्रकरण में ये निश्चय करी आए हैं कि ब्रह्म ही अनेक आकार वारो तथा सबको करता है, अन्य कोई करता नहीं हो सके हैं. तासो ब्रह्म को ही पुराणन में शिव रूप सो, ब्रह्मादि रूप सो, विष्णु रूप सो वर्णन है. तो वो परब्रह्म सदानंद रूप है. तासो कृष्ण शब्द वाचक, कृष्ण शब्द वाच्य है. तामे गोपाल तापो उपनिषद में परब्रह्म कृष्ण इत्यभिधीयते. जे हमणां आपणे जोयुं कृषिर्भूवाचक शब्द णश्च निर्वृत्तिवाचक तयोरेक्यम परब्रह्म कृष्ण इत्यभिधीयते इत्यादि श्रुति प्रमाणे श्रीमद् भागवत में हूँ कृष्ण के प्रति अक्रूर जी स्तुति करे हैं
કે ત્વમેવાન્યે શિવોક્તેન માર્ગેણ શિવરૂપિણમ બહવાચાર્ય વિભેદેન ભગવાન સમુપાસતે. શ્રીમદ ભાગવત 10મો સ્કંદ 40મા અધ્યાયના 8મા શ્લોકમાં અક્રૂરજીની સ્તુતિમાં અક્રૂરજી ભગવાનની સ્તુતિ કરતા કહે છે કે હે કૃષ્ણ, શિવાદિ રૂપ કરી કે અનેક માર્ગ દ્વારા આપકી ही सब उपासना करे. तो ब्रह्मैव तादृशम यस्मात् સર્વાત્મકતયોદિત, જે બાલબોધમાં મહાપ્રભુજીએ કહ્યું ને, અહીંયા અક્રૂરજી જ વાત કહે છે કે ભાઈ શિવાદિ રૂપ કરી કે અનેક માર્ગ દ્વારા આપકી ही उपासना करे है, तासो सर्वरूप श्री कृष्ण ही उन पुराणन में सृष्टि करता शिव ब्रह्मा आदि रूप सो वर्णन किए हैं. એટલે તાસો સર્વરૂપ શ્રી કૃષ્ણ જ પુરાણોની અંદર જે સૃષ્ટિકર્તા તરીકે શિવજી, બ્રહ્માજી, વિષ્ણુજી એ રૂપે ભગવાનનું જ વર્ણન થઈ રહ્યું છે. આ આખું રહસ્ય અહીંયા પુરાણોનું મહાપ્રભુજી આપણને સમજાવ્યું. સમજાયું ને? એટલે પુરાણોની અંદર ક્યાંય બ્રહ્માજી દ્વારા, શિવજી દ્વારા કે વિષ્ણુ દ્વારા સૃષ્ટિ રચનાનું વર્ણન હોય તો ભગવાનનું જ વર્ણન છે. શ્રી કૃષ્ણ જે એ રૂપે સૃષ્ટિકર્તાના રૂપમાં વર્ણિત છે. એટલે જેમ વેદના બધા જ શાખાઓમાં ભગવાનનું પ્રતિપાદન છે, એના પંચયજ્ઞ રૂપે, એના ઇન્સ્ટ્રુમેન્ટ રૂપે, એના પ્રાકૃત અને વિકૃત બે જે સકામ નિષ્કામ ભાવ યજ્ઞો જે છે એ રૂપે, એવી રીતના પુરાણોમાં પણ બધી રૂપે ભગવાનનું જ વર્ણન છે. તો આ રીતના પુરાણ અને વેદનું સામ્ય મહાપ્રભુજી આપણને અહીંયા સમજાવ્યું. કેવી રીતના બધા કલ્પમાં, એમાં સૃષ્ટિ રચના, એમાં બધા પુરાણોની અંદર જે તત્ત દેવતા, રાજસ્થાનમાં સાત્વિક પુરાણો, તે પુરાણોમાં જે દેવતાઓ દ્વારા સૃષ્ટિ રચાય છે એ રૂપે, બધા રૂપે ભગવાનનું જ વર્ણન છે. આ વાત અહીંયા સિદ્ધ કરી. અહીંયા સુધીમાં કોઈને કંઈ પ્રશ્ન છે? બોલો. તો આપણે અહીંયા સુધી રાખીએ. હવે તમે વ્રજ ભાષામાંથી સમજાવો. અત્યાર સુધી જે આપણે વિષય લીધો એ